અમારી મોસ્ટ સેલિંગ બાઇક જાવા બોબર એક અમારા કસ્ટમરને બહુ પસંદ આવી. એમની વાઈફે કીધું કે મારે બાઇક જોવી છે. એટલે મેઇન વાંધો અહીંયા આવી ગયો કસ્ટમર. સુપર બાઇક નું સાયલેન્સર કેટલાનું હશે કે કેટલાનું આવતું હશે? 80,000 લાખ 30 લાખનું બાઇક આવે ને તેમાં 70 લાખની એક્સેસરીઝ તમે નાખી શકો. છપરીઓના કારણે અમને બધા ઘણા પ્રોબ્લેમ આવી જાય છે. બીજું કઈ નહીં. તો લદ્દાખની અંદર જે ખાવાનું જે હોય છે ને એ બહુ મોંઘું હોય છે. એટલે પર ડે નો તમારો 1,000-1,500 રૂપિયા તમારે ક્યાંય નથી ગયા. વેલકમ ટુ ટ્રેન્ડી મેલા પોડકાસ્ટ એપિસોડ 7 માં તમારું સ્વાગત છે. આજે આપણી સાથે છે હર્ષ પંડ્યા, એક કે બર્નઆઉટ કિંગ બાઇકરના. કંઈક આજે તો પોડકાસ્ટ બહુ જોરદાર થઈ જવાનો છે. શું કેવું આપણું? બસ હવે જ્ઞાન જ આજે આપવાનું છે, બસ એવું જ લાગે છે. અરે ફૂલ. તો તમારા વિશે થોડીક આપણા ઓડિયન્સને જાણ કરી દેજો. ઓકે, તો મારું નામ હર્ષવર્ધન પંડ્યા છે, એક ધ બર્નઆઉટ કિંગ તરીકે ઓળખાવું છું. ગુજરાતનું સૌથી મોટું રાઇડિંગ કમ્યુનિટી અમે ચલાવીએ છીએ. હું એકલો નથી, મારી સાથે બીજા ઘણા મારા ફ્રેન્ડ્સ ને ઘણા બધા છે ફેમિલી મેમ્બર્સ, જે અમે ચલાવીએ છીએ. ઓલ ઓવર ગુજરાતની અંદર રાઇડિંગ કમ્યુનિટી, રાઇડિંગ ગ્રુપ, ચેરિટી રાઇડ્સ ને બધું અમે કરાવતા હોઈએ છીએ. તો બસ અત્યારે આ ચાલી રહ્યું છે લાઈફમાં. શું વાત છે? તો આપણે ત્યારથી શરૂઆત કરીએ કે તમારી આ સફર બાઇકિંગની, રાઇડિંગની ત્યાંથી શરૂ થઈ અને તમને આમાં આવવાનું કેમ મન થયું? મન એવી રીતે થયું કે લાઈક તમે અત્યારે જોયું છે કે, અને મેં પણ પેલા જોયું હતું કે હાઈવે પર જતા હોઈએ આપણે, બાઇક્સ નીકળતી હોય મોંઘી મોંઘી સોફા સેટ વાળી મોટી મોટી બાઇકો હોય, કેટલાની બાઇક હશે, શું હશે ને તેમ હશે, ને હાઈ ને હલો ને ફિશ બમ આપતા હોઈએ. તો હું પણ એવી રીતે નાના હતા ને મેં ઘણી બધી આવી મેં બાઇકો જોઈ હતી હાઈવેસ ઉપર, કે ઉપરથી નીચે બધા એલિયન જેવા બેઠા હોય ને બધું પહેરીને ચલાવતા હોય. હા, તો એ ટાઈમે થયું હતું કે લાઈફમાં બનવું એક વખત આવું તો બનવું છે. બરોબર. કે આ વસ્તુ શું છે, કેમ કરે છે આ લોકો. મેઇન અત્યારે એ મોટિવ હતો. તો પછી ધીરે ધીરે અમે બધા મોટા થયા. 2012 માં ફાધરે બાઇક ગિફ્ટ કરી બર્થડે પર, ડિસ્કવર 125 ST, જે ટાઈમમાં સૌથી બેસ્ટ ચાલતી હતી. બરોબર. એ બાઇક અમે આપી મને ફાધરે. લાયસન્સ નતું એ મને ખ્યાલ છે, પણ એ ટાઈમે ચલાવવાનું શીખ્યું. બરોબર. ફાધર સાથે રાઈડ કરી, નાની મોટી, ગામડે ગયા, ક્યાંક ફરવા ગયા, આઉટ ઓફ સિટી ગયા. તો ત્યારથી ચાલુ થયું. એની પછી 2016 ની અંદર ફાધરની ડેથ થઈ અમુક કારણોસર, બાઇકની ઉપર જ. જે બાઇક હજી પણ એ ઓન જ કરું છું, મેં ક્યાંય પણ કાઢ્યું નથી. 2017 ની અંદર બેકઅપ આવ્યું થોડું. પછી RS 200 હું ક્લેમ કરતો હતો કે અમદાવાદનું કે ગુજરાતનું સૌથી ફાસ્ટેસ્ટ હતું એ બાઇક. એ હતા. પછી મારા રાઇડિંગ ક્લબ અમે ચાલુ કર્યું હતું. ઘણા બધા, હું કહું ને, ફેમિલી મેમ્બર્સ કરતા બાઇકર્સ બ્રધર્સ સારા કામમાં આવે. બરોબર. મારું ડ્રીમ હતું એક બાઇક, બજાજ ડોમિનર 400. આઈ હેવ ટેટુ. બાઇકની હેડલાઇટ છે, નો મેટર વોટ વેર અને વેન, બધા મારા 3 ફ્રેન્ડ અમે કરાવેલું છે, બધા બાઇકની હેડલાઇટો અમે કરાવેલી છે. બરોબર. તો મારું બાઇક ડ્રીમ જ હતું કે લેવું તો એક વખત એક બાઇક લેવું. ઘણા દિવસો હું પ્રોબ્લેમમાં રહ્યો, વિચારવામાં રહ્યો. મારા ફ્રેન્ડે બાઇક મને ગિફ્ટ કરી દીધું કીધા વગર મને. શું વાત છે? હેમાંગ કલોલિયા નામ છે મારા, મોટા ભાઈ તરીકે હું છે અત્યારે. તે આવી રીતે સપોર્ટ મળતો રહ્યો અને એવી રીતે અમે આ રાઇડિંગ ગ્રુપ અને કમ્યુનિટીમાં અમે એડ થયા. બરોબર. તો તમે કીધું હાજી કે ફર્સ્ટ તમારી બાઇક તમારા પપ્પાએ તમને ગિફ્ટ કરી હતી. હાજી. તો એ કઈ બાઇક તમારી ફર્સ્ટ હતી અને અત્યારે કઈ છે? બધી એમ લાઇનસર તમે કહીએ તો કેટલી લાઇનસર વેગી કરીએ તો ઘણી બધી બાઇકો છે. હવે ડ્રીમ બધા અચીવ કર્યા છે. ફર્સ્ટ બાઇક હતી ડિસ્કવર 125 ST. 2012 નું મોડલ હતું, જે મારા ફાધરની ડેથ થઈ હતી બાઇકની અંદર, જે હજી પણ મારી પાસે છે, મેં ક્યાંય નથી કાઢી. એની પછી RS 200, એની પછી ડોમિનાર, અને અત્યારે હું કામ કરું છું કે જાવા ESD મોટરસાયકલમાં. બરોબર. તે કંપની પણ પ્રોવાઈડ કરી છે મારી બાઇક, મને આપી જ છે. અચ્છા. એ બાઇક છે મારી પાસે. તો આટલી અત્યારે બાઇક ઓન કરું છું. બરોબર. તો તમારું પહેલેથી સપનું હતું કે તમારે બાઇકિંગ અને રાઇડિંગમાં જ જવું છે, બરોબર છે? સપનું એટલે કે યુટ્યુબ પર વિડીયો જોયા 2015-13 ની અંદર મુંબઈકર નિખિલ, જે અત્યારે બાઇકિંગ મૂકી ચુક્યા છે, બરોબર, એમના વિડીયો જોતા હતા. પહેલાની જે સ્ટ્રગલ, ઓરિજિનલ યુટ્યુબર કહેવાય ને, અત્યારે કોઈને ખબર નથી. જે અત્યારે ક્રિંજને જ ફોલો કરે છે, ક્રિંજ કન્ટેન્ટ આવે, વિડીયો મારે, હેરાન કરે, એવા જ અત્યારે બધાને ફોલો કરે છે. મુંબઈકર નિખિલ ધ ઓજી, એ ટાઈમમાં ઝટપ્રોપ જો, જેએસ ફિલ્મ્સ, જે અત્યારે કોઈને યાદ પણ નહીં હોય, એ લોકોના મેં વિડીયો જોયા હતા. સ્ટાર્ટિંગના સ્ટ્રગલિંગના ડેઝ જોયા હતા, અને અત્યારે ક્યાં કઈ જગ્યાએ છે એ બધા અત્યારે જોવે છે. તો સ્ટ્રગલિંગ ડેઝ ની અંદર મેં જોતા હતા કે આવી રીતે આ રાઇડ કરે, મેં તો મારે પણ કરવું જ છે. બરોબર. એટલે ધીરે ધીરે આ લાઈન ની અંદર અમે એડ થયા. બરોબર. તો સમજો કે અત્યારે તો બધાને એવું હશે
કે આ વ્લોગ બનાવવાનો ની બધું આ સૌરવ જોશી વ્લોગ ને એ બધું હાલે બરાબર, પણ એ એજ કોઈ નથી ખબર કે મુંબઈ કા નિખિલ આ બધું ક્યારથી કરતો આવે છે. કોઈ આમ કહીએ કે સ્ટાર્ટિંગ ની લાઈફ ની અંદર એટલે સ્ટાર્ટિંગ યુટ્યુબ ની અંદર કે વ્લોગિંગ કોને કહેવાતી હતી, ઝોહેર અહેમદ, મુંબઈ કા નિખિલ, જટ પ્રભજોત, પછી ઘણા બધા યુટ્યુબર હતા જે આપણને ખ્યાલ પણ નહીં હોય ને ત્યારથી આ યુટ્યુબ ને બધું કરીને બેઠા હતા, અને હજી કોઈને પણ ખ્યાલ પણ નથી. જે અત્યારે ક્રિંજ ને જ ફોલો કરે છે, વિલિયો મારવી, સ્ટન્ટ મારવા, 15 બાઈકો ભેગી કરવી, પબ્લિક ને રિએક્શન આપવા, રેસ આપવી, બસ એમ જ અત્યારે ફોલો કરે છે, એની સિવાય કઈ રહ્યું નથી અત્યારે. તમે આ કીધું વિલિયો ની, તો એક વસ્તુ એ બી છે કે લાઈક યુટ્યુબ માં એ બધા કન્ટેન્ટ છે, તમે એ વસ્તુ નોટિસ કરી છે ને, વિલી મારતા હોય અથવા તો કઈ ઓલા શું કહેવાય ભગાવતા હોય, ફૂલ સાયલેન્સર કરી દેતા હોય એવા, તો કેમ એવું યાર? એ લોકો પાસે ફર્સ્ટ થિંગ પૈસા હોય, બરોબર, એ લોકો પાસે પોલીસ હેરાન ન કરે, ફર્સ્ટ થિંગ એ જ, બરોબર. અને ફેમસ થવા માટે હમણે એમ કહું ને, હું અત્યારે રિવરફ્રન્ટ ઉપર વિલી મારીશ ને 15 મિનિટની અંદર પોલીસ પાસે ફોટા હશે, બરોબર, આ તો કોઈક ને કોઈ મોકલી જ દેશે ને આપણે સીધા અંદર જશું, બરોબર. અને એ લોકો પાસે પૈસા ફેમ ને ઘણું બધું છે. એ લોકો અંદર ગયા ને તો એ લોકોની ફેમિલી, ફ્રેન્ડ્સ અને જે એમના સબસ્ક્રાઈબર જ છે ને 15 મિનિટ લાગશે એમ લોકોને છોડાવતા માટે. ઓહો, અહીંયાની વાત નથી કરતો, આઉટ ઓફ હા, એટલે પહેલા જ ગુજરાત પોલીસ નું નથી, આમાં બહારની પબ્લિક ની વાત ચાલી રહી છે જે વિલિયો સ્ટન્ટ કરતા હોય છે, બરોબર. તેની અંદર એ છે કે એ લોકો ઘણા બધા ફેમસ થઈ ગયા હોય છે, ફેમસ થયા પછી પૈસા ને બધું ઘણું આવી જતું હોય છે, તે લોકોને પ્રોબ્લેમ હોતી જ નથી, કારણ કે એક વિડીયો થી એટલા પૈસા કમાતા હોય છે કે બીજી બાઇક તરત લઈ શકે. તે ફેમસ થવા માટે એ જ પબ્લિક ને, ઘણી પબ્લિક એવી છે કે એ પબ્લિક ને એ જ જોવું જ ગમે છે કે આમ 15 મિનિટ સુધી આમ ઊંચી ઊંચી કરી, કોઈ છોકરી આવી પટકાડી, છોકરી ગીર ગઈ यहाँ पे. ભાઈ ઓરિજિનલ યુટ્યુબ શું છે, વ્લોગિંગ શું છે, એ કોઈને ખ્યાલ જ નથી અત્યારે આજકાલના જમાનામાં. આ મિર્ચ મસાલા જ બધું રાખી, મિર્ચ મસાલા જ ચાલે છે, બસ છોકરી પાછળ બેસાડી આમ કરીને નીકળ્યા, બસ એ જ જોવું છે પબ્લિક ને, એની સિવાય કઈ નહીં. ગાડી આવતી હોય, ગાડી દેખાય છે, બ્રેક મારતા નથી, સીધે ભટકાઈ જવાનું, આ જ આપણું કન્ટેન્ટ. ઘણા બધા બાઇકર એવું કરતા હોય છે કે સાથે કરીને બાઇકો ડેમેજ કરે, ઇમોશન નથી ખબર હોતી. લાઈક ઘણા બધા જોયા હોય, અત્યારે પબ્લિક પાસે એક નોર્મલ બાઇક નથી હોતી, મોંઘી બોંઘી બાઇકો લઈને સ્ટન્ટ કરે, ભટકાડી દે, ગમે એ કરે, એ કોઈ ફરક નથી. ઇમોશન શું છે એ લોકોને ખબર નથી હોતી. મને કા પ્રોબ્લેમ આ ચાલે છે અમારામાં. આપણા ગુજરાતમાં કેટલું આવું છે બધું, કે આપણા ગુજરાતમાં હા પણ ના કહી શકું, ના પણ ના કહી શકું, છે બધી જ જગ્યાએ છે પ્રોબ્લેમ, બરોબર. એ લોકોને જ અમે અત્યારે કન્વર્ટ કરી રહ્યા છીએ. ગુજરાત બાઇકર્સ કમ્યુનિટી જે તમે ગ્રુપ ચલાવીએ છીએ, જેની અંદર છપરી હોય છે, અમને કોઈ વાંધો નથી, એમના કારણે પ્રોબ્લેમ અમને થાય છે, અમે કમ્પ્લેન પણ નથી કરી શકતા, પણ આ એ જ બાઇકર્સ ને એ જ છપરીઓને બાઇકર કેવી રીતે બનાવવા, મોટરસાયકલિસ્ટ કેવી રીતે બનાવવા, એ મારો અત્યારે મોટિવ ચાલી રહ્યો છે. અમે સમજાવીએ શું સારું છે, શું સારું નથી તમારા માટે, બરોબર. એ લોકોને અમે કન્વર્ટ કરીને બાઇકર બનાવીએ છીએ, બરોબર, જે અત્યારે અમારો મેઇન મોટિવ અત્યારે ચાલે છે. તો તમે આજે ગ્રુપ ચલાવો છો બાઇકિંગ નું, રાઇડિંગ નું, આ બધું, તો એમાં કોઈને એન્ટ્રી લેવી હોય તો સુપર બાઇક જ જરૂર એવું કઈ હોય છે કે? તમને શું લાગે છે, તમારા હિસાબથી તમે એક વખત મને જો એક સમજો કે રાઇડર નું મગજમાં આવે એટલે મેન્ટાલિટી પ્રમાણે તો એ જ કે યાર એક હોવું જોઈએ, ફૂલ એકદમ હોવું જોઈએ. વાત સાચી છે, પોતાની પહોંચ પ્રમાણે, યથાશક્તિ પ્રમાણે બધાની પાસે હોય છે. હું ગુજરાત બાઇકર્સ કમ્યુનિટી અમે ચલાવીએ છીએ. મારા ગ્રુપમાં ઇલેક્ટ્રિક બાઇક તમે ગણી લો, સસ્તામાં સસ્તી, ઓલા, એથર, કોઈ પણ, ત્યાંથી લઈને 50 લાખ સુધીની બાઇકો છે મારા ગ્રુપમાં. ઓહો, તેમાં કોઈ જ નથી, બરાબર, એવું કઈ હોતું જ નથી. બીજા ગ્રુપમાં હોઈ શકે છે, ઘણા મેં ગ્રુપ જોયા છે, મિનિમમ 600 સીસી, મિનિમમ 15 લાખનું બાઇક, મિનિમમ આટલાનું બાઇક, આટલાની લોડિંગ વાળું બાઇક, આવું સાયલેન્સર વાળું, તો જ ગ્રુપમાં એન્ટ્રી. આપણે એવું એન્ટ્રી, બાકી એન્ટ્રી ના એવું હોય. હા, કારણ કે રાઈડ કરતા હોય ને, લાઈક મોટા બાઇક હોય, સુપર બાઇક, જેમ કે સાહેબે કીધું તમે, બરાબર, મોટા બાઇકો હોય એ મિનિમમ તમે 120 ચલાવો ને ત્યારે એની એવરેજ આવે, છઠ્ઠો ગેર ત્યારે પડે એનો, કન્ટિન્યુ ચલાવવા માટે. નકર 100 ચલાવો તો ઝટકા લે. તો એ લોકોની એટલી રિક્વાયરમેન્ટ હોય છે કે અમે આવી રીતે જઈએ છીએ તો મારી સાથેનો માણસ આવી રીતે જોવો જોઈએ, પ્રોબ્લેમ નથી એમાં, બરોબર. મારી કમ્યુનિટી મેં એવી બિલ્ડ કરી છે કે માણસ પાસે ભલે 50 લાખનું બાઇક હોય, 30 લાખનું, 10 લાખનું, એ 80 ની સ્પીડે, 70 ની સ્પીડે અમારી સાથે ચાલશે, બરોબર. એ કમ્યુનિટી અત્યારે અમે બિલ્ડ કરી છે અત્યારે આની અંદર, બરોબર. તો એમાં કોઈ પણ એવી લિમિટેશન નથી કે સુપર બાઇક, મોટી બાઇક, નાની બાઇક, સોફા સેટ વાળી બાઇક, કોઈ પણ નહીં. નાની
સ્પ્લેન્ડર, મારા ગ્રુપમાં અમે સ્પ્લેન્ડર થી અમે રાઇડું કરાવીએ છીએ. બરોબર. ઇલેક્ટ્રિક બાઇક ની બેટરી ઉપરથી જે ધક્કા મારીને અમે રાઇડું કરાવીએ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી અમને. બરાબર. અને આવી રીતનું અમે ચાલે છે અત્યારે આની અંદર. તો તમે સૌથી શોર્ટ રાઈડ કઈ કરી છે અને સૌથી લોંગ રાઈડ કઈ કરી છે? સૌથી શોર્ટ રાઈડ અમે કરીએ તો લાઈક રિવરફ્રન્ટ ઉપર ઘણા અમે નવા બાઇકરો અમે એડ કરતા હોઈએ છીએ. એવરી સન્ડે સેટરડે અમે મીટઅપ કરીએ. નવા બાઇકરો હોય એટલે એ લોકોને ખ્યાલ જ ના હોય કે બાઇકિંગ ને બાઇકર ને મોટરસાયકલિસ્ટમાં ફરક ને બધું શું હોય છે. એ લોકોને બોલાવીએ, બરાબર, સમજાવીએ. હાથના સાયન્સ તમે જોયા છે કે ઘણા વખત લાઈનમાં બાઇકો જતી હશે, ઘણા લોકો તમે જોયા છે આમ આંગળીઓ કરતા હશે, આમ આંગળીઓ કરતા હશે, આમ આંગળીઓ કરતા હશે. તો એ સાઇન લેંગ્વેજ, એટલે એક રીતે કહી શકો એ અમારી લેંગ્વેજ છે. એક લાઈન એટલે 5-10 આમ બાઇકો હશે સીધી લાઈનમાં જશે, 2 આંગળી એટલે 2 ની લાઈનમાં, ઝિગઝેગ પોઝિશન એટલે ઝિગઝેગ પોઝિશન, એ અમારી ચાલતી હોય છે. તે પબ્લિકને જણાવવાનું હોય છે કે તમે 2 જણા જાઓ, 10 જણા જાઓ કે 15 જણા જાઓ, કે આગળથી એક આંગળી આવે મિનિંગ શું છે, આગળ પુલ સાંકડો છે, ખાડો છે, કે પબ્લિક આવે છે, કે રોડ છે, ટ્રાફિક આવે છે. મેઇન મોટિવ એ જ છે. સૌથી નાની રાઈડ હું કહું તો રિવરફ્રન્ટનો કે આખો પટ્ટો હોય છે અમારો સેટરડે સન્ડે જ્યારે નવા બાઇકરો એડ થાય. સૌથી લાંબી રાઈડ હું કહી શકું તો મેં મુંબઈ કરેલું છે નોન સ્ટોપ. મુંબઈ થી ટચ થઈને પાછા આવેલા છીએ અમે. ઓકે, નોન સ્ટોપ. મારા બાઇક, જેમ કે હું કામ કરું છું ESD જાવાની અંદર, તો મારે પોટેન્શિયલ ચેક કરવું હતું બાઇકનું, કે બાઇકનું પોટેન્શિયલ કેટલું છે વિધાઉટ કોઈ પ્રોબ્લેમ, કે કેટલી સુધી ચાલી શકે છે. 2 દિવસની જોબની અંદર મેં રજા લીધી. મેં સરને કીધું કે સેમ હજી નવો જોબમાં જતો હું, એમને ખબર હતી કે હું બાઇકર છું, કે કઈ વાંધો નહીં, શેના કામ માટે જવું છું, મેં બાઇક ચેક કરવી છે. કે અચ્છા એવું છે, કઈ વાંધો નહીં, 2 દિવસની રજા લીધી. એક બેકઅપ માટે લીધું કે કઈ પણ થયું તો ટેન્શન એવું હતું નહીં, મારી કમ્યુનિટી આખી મારી પાછળ છે. એક મેસેજ ઉપર અડધી કલાકથી 2 કલાકમાં મારી પાસે હશે. બાઇક ચાલુ કરી સવારે 6 વાગે, ચાલતો જ ગયા. ગુજરાતની બોર્ડર હું કહું તો બરોડા, પછી ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ બધું ક્રોસ કરી દીધું. મીટરમાં 500 કિલોમીટર દેખાણા. 5 મિનિટ ઉભા રહ્યો, સેલિબ્રેશન જેવું થોડુંક હરખ આવ્યો, એ કર્યું. હોટલ ઉપર ચા પાણી કર્યું, પાછો બાઇક નો સેલ મારી નોન સ્ટોપ અમદાવાદ પાછો આવ્યો. કોઈ રેસ્ટ જ નહીં, કોઈ રેસ્ટ નહીં. 1000 કિલોમીટર. ઘણા બધા બાઇકર્સ તમે સાંભળ્યા છે, આયન બટ ને ઓલી બટ ને બધું કરતા હોય છે, કે એને તો કિલોમીટર્સ તમારા હોય છે જે વિધાઉટ એની રેસ્ટ, એટલે સુતા વગર તમે જે ક્લોક કર્યા હોય. તો 1000 કિલોમીટર મેં નોન સ્ટોપ કર્યું હતું બાઇકની અંદર. બાઇકમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં, કોઈ પણ પ્રોબ્લેમ વગર હું સીધો ઘરે જોબ ઉપર આરામથી આવી ગયો હતો. અને બીજા દિવસે જોબ પણ કરી હતી. એટલે બાઇકર એટલે હરખ એટલો હોય છે ને કે અમને થાક નામની વસ્તુ નથી હોતી. આ વસ્તુ અંદરથી મોટિવેશન. આ વસ્તુ આની અંદર એવી છે કે અમે નોન સ્ટોપ બાઇક ચલાવી લઈએ. અમે 200-300 કિલોમીટરની રાઈડ કરીને આખો દિવસની અમે જોબ કરી લઈએ, કારણ કે બાઇક ચલાવવાનું અમે એન્જોય કરીએ. બાઇકર્સ તમે બીજા કોઈ તમે જોયા છે આજુબાજુ વાળા ઘણા ગામડેથી જઈને આવે, ગાડીમાં હોય તો થાકી ગયા, કમર દુખે, આમ દુખે. અમે 500-600 કિલોમીટર રાઈડ કરીને આખા દિવસની અમે જોબ કરી લઈએ, અથવા રાત્રે અમે ફરીને રખડીને આવીને પાછા સવારની અમે જોબ કરી લઈએ. બરોબર. આની અંદર એટલે આવું ચાલે છે આની અંદર. મેન આપણે સમજો કે આજે બધા વ્હીલી કરતા હોય છે, સ્ટન્ટ કરતા હોય છે, તો એમાં અને આ રાઇડરમાં શું ફરક? જમીન આસમાનનો ફરક કહી શકું. તમે જેમ કે કીધું કે વ્હીલી કરવી, સ્ટન્ટ કરવા, આ બધા જે પ્રોબ્લેમ અત્યારે આવી રહી છે એ ઇલીગલ જ છે. એના કારણે પોલીસને, તમારી આજુબાજુ બેઠા હોય એને, અમારી જેવા બાઇકરોને ઘણી પ્રોબ્લેમ પડે છે. એમ સજેસ્ટ કરતા જ નથી. આના માટે ઇવેન્ટો થતી હોય છે કંપનીઓ તરફથી. તમારે જોવું છે, તમારે શીખવું છે, એના માટેની સ્કૂલો આવે છે. પણ સજેસ્ટ અમે કરીએ છીએ કે કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર કરવું જોઈએ જ નહીં. બરોબર. તમારે વ્હીલી શીખવી છે તો એના માટે સ્કૂલો છે. તમારા પ્રકારના સ્ટન્ટો જોવા છે તો ન્યૂ બાઇક લોન્ચ હોય છે, અને MotoGP ની પણ ઇવેન્ટો થાય છે. કે ગઈ વખતે એક ઇવેન્ટ થઈ હતી જ્યારે MotoGP દિલ્હીમાં આવ્યું હતું. એ લોકોને ઇવેન્ટ કરી હતી ઓલ ઓવર દરેક સિટીની અંદર. સ્ટન્ટ કર્યા હતા, કઈ કઈ બાઇકો આવે છે બધું જણાવ્યું હતું. ટિકિટ્સો અમને બધાને આપી હતી જે પાર્ટિસિપેટ કર્યું હતું. તો પ્રાઇવેટ પ્લેસની અંદર સ્ટન્ટ કરવા અલગ છે, અને પબ્લિક પ્લેસની અંદર કોઈની અટેન્શન લેવા માટે સ્ટન્ટ કરવા એ બહુ અલગ વાત છે. બરોબર. અમે કરતા હોઈએ છીએ કે અમારી માટે, મને આવડે છે, કોઈને દેખાડવા માટે અમે નથી કરતા. આની અંદર એક આ મેઇન છે પ્રોબ્લેમ. બરોબર. તો આના લીધે સમજો કે ઘણા બાઇકર્સ બધે જે પોતે જાતે કરતા હોય છે, તો એમના લોકો સમજો કે પોલીસ બધે પકડી લેતા હોય છે, અથવા તેવું બધું ચાલતું હોય છે, તો એમાંથી તમે કેવી રીતના લાઈક પોલીસ અત્યારે જેમ કે બધાને એવું લાગે કે પોલીસ હેરાન જ કરતી હોય છે. જિંદગીમાં કોઈ દિવસ પોલીસ હેરાન નથી કરતી. હાથ આપે, તમે કટ મારીને ભાગશો ને તો તમને વધારે હેરાન કરશે. એ જ મેન પ્રોબ્લેમ છે કે સમજો પોલીસે ઉભા રહ્યા એટલે ત્યાંથી છટકવું કેમ ને,
યુટર્ન માર લેવો બસ. પબ્લિક આજુબાજુ જોવાનું હોય તમે યુટર્ન મારી લો પેલા, એમ થતું હોય છે. આમાં કેવું છે, પોલીસ આપણા માટે જ હોય છે, આપણી સેફટી માટે જ હોય છે. હાથ કરે 5 મિનિટ ઉભા રહો, એ પણ સમજશે આપણી જેમ. જેમ કે ઘણા બધા લોકો સ્ટન્ટ કરતા હોય છે, અવાજવાળા બાઇકો લઈને નીકળતા હોય છે, એના કારણે અમને જ ઉભા રાખવાના, એ લોકો તો ભાગી જ જવાના. અમારી પાસે બધા બાઇકના ડોક્યુમેન્ટ્સ ક્લિયર હોય છે. અમે ઉભા રહીએ, પૂછે ક્યાંથી આવો છો, શું આવો છો, ડોક્યુમેન્ટ માંગે. અને એમાં પ્રોબ્લેમ એ હોય છે કે બાઇકના અમારે જે હોય છે 400cc ઉપરના કે 300cc ના, એના બાઇકના સાયલેન્સર થોડા લાઉડ હોય કંપની તરફથી. અમે એમાં કોઈ છેડછાડ કરતા જ નથી હોતા. જેમ કે મારું યસડી એડવેન્ચર એ લાઉડ જ છે પહેલાથી, કંપનીમાંથી લાઉડ આપે. બરોબર. તમે રેસ મારો તો ફટકો પડે ને બુલેટની જેમ આવે છે, એવી રીતે એમાં અવાજ આવે, તો પોલીસ વાળા કે ઇલીગલ છે. હવે એ લોકોને સમજાવવા મારે કેવી રીતે, યુટ્યુબ કે ગૂગલ અમે ખોલીને દેખાડી કે સાહેબ કંપની આવું આપે છે કે ના તમે આ મોડિફાઈ કરાયું છે, નીચેથી કંઈક કાપીને આવું કંઈક કર્યું છે. પણ સમજાવો, આરામથી ટાઈમ લો, સમજી જાય છે ને જવા દેતા હોય છે. અત્યાર સુધી પોલીસના કારણે કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. આના છપરીઓના કારણે અમને બધા ઘણા પ્રોબ્લેમ આવી રહ્યા છે, બીજું કઈ નહીં. એ તો, અને મેઇન વસ્તુ એ કે તમને ખબર તો વચ્ચે આ રોયલ એનફિલ્ડ નું થયું હતું કે ઘણા લોકો ઓલા ફટફટિયા કરીને સાયલેન્સર ઓલા વગાડવા માટે ને ઠક 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 સ્વિચ બંધ કરીને ફટાકડા મારતા હોય. એ સમજો કે એના લીધે બહુ અત્યારે એ બી રહ્યો છે. એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ આવે છે. લાઈક તમે સાયલેન્સરો બીજા નાખતા હોય છે, ફટાકડા ફોડે, એ લોકોની લાઈફ છે, જે કરવું કરે, ભટકાય ગમે થાય. આપણે હેલ્પ કરવા જઈ શકીએ એની સિવાય કઈ ન કરી શકીએ. ઘણા લોકોને અમે ઉભા રાખીને મનાવ્યા છે, બરોબર ના કરો, બાઇક છે અમારા માટે ઇમોશન છે, એન્જિનમાં પ્રોબ્લેમ આવી શકે. જેમ કે જતા હોય સ્પીડ ની અંદર એક ફટાકડો પડ્યો, એન્જિન તૂટી ગયું તો બાઇક નું ટાયર અહીંયા લોક થઈ જશે, એ ભટકાઈને બીજે ક્યાંક પડશે. બરોબર. અમે સજેસ્ટ કરી છે ને કરો જ નહીં. સાયલેન્સર નાખ્યા હશે ને તો એવી રીતના, લાઈક તમે જૂના બુલેટ તમે જોયા હશે, સાયલેન્સર નાખો તો એમાં વાંધો જ નથી, તમારે શોખ માટે તમે નાખો છો, મેમો તમે પણ ભરી શકો છો. સાયલેન્સર નાખો, આરામથી તમે જાઓ તો સ્વીટ સાઉન્ડ લાગશે. બરોબર. એ જ સાયલેન્સર પૂરી રેસ આપો તો તમને દુખશે ને મને દુખશે. આપણા ગુજરાતમાં સૌથી મોંઘું સ્પોર્ટ બાઇક કોની આગળ હશે? સૌથી મોંઘું સ્પોર્ટ્સ બાઇક હું કહું તો અંડરગ્રાઉન્ડ જ છે. ઘણા બધા બાઇકો છે, જેમ કે રોડ લીગલ બાઇક, બે ટાઈપના બાઇક આવે, રોડ લીગલ ને નોન રોડ લીગલ. બરોબર. જેની અંદર રોડ લીગલ એટલે જેની અંદર નંબર પ્લેટ લાગે, લાઇટો બાઇટો બધું જ હોય. બરોબર. એ રોડ લીગલ બાઇક. મોંઘું મેં બાઇક જોયું છે કાવાસાકી નિન્જા H2 અને હાર્લી ડેવિડસન નું રોડ ગ્લાઇડ. તમે કદાચ ઓલા સોફા સેટ વાળા બાઇકો જોયા છે કે જ્યાં આમ જતા હોય, ગીતો વાગતા હોય, લાઇટો હોય, એ 40-50 લાખ થી ચાલુ થાય. 40-50 લાખ થી. એમાં એક્સેસરીઝ કેટલાની લગાવી શકો તમે એક અંદાજો મારો. જેમ કે હાર્લી ડેવિડસન નું તમે બાઇક લીધું, બરોબર, આની અંદર એક્સેસરીઝ તમે કેટલાની લગાવી શકો અંદાજો. એક 30 લાખનું બાઇક લીધું, એમાં કેટલાની તમે એક્સેસરીઝ નાખી શકો? 2-5 લાખ. 30 લાખનું બાઇક આવે ને તેમાં 70 લાખની એક્સેસરીઝ તમે નાખી શકો. ઓહો. એ બાઇક એવા આવે છે. હવે તમે આમાં નક્કી કરો મોંઘું બાઇક મારે કયું કેવું. ઘણા બધા મોંઘા બાઇકો છે જે હું રિવીલ નથી કરી શકતો, મેં ઘણા જોયા છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર છે, પણ અંડરગ્રાઉન્ડ છે. કારણ કે પબ્લિક અને માણસ એવા છે કે ખાલી ઘરની અંદર સવાર ઉઠીને જોવા માટે ચાલુ કરવાનું, પોતાની ટેરેટરીની અંદર ફેરવવાનું, અથવા કોઈ દિવસ સર્વિસમાં મૂકવું હોય, કંઈ પણ કરવું, એના માટે ગાડી એક આવે, રિકવરી વેન તમે જોઈ હશે, લઈને જતા, એની અંદર હોય, ઢાંકી દે, કોઈને ખબર ન હોય, એ ગાડી સર્વિસ થઈ જાય, પાછી આવતી રહે. અથવા કોઈ જગ્યાએ પ્રાઇવેટ પ્લેસ ને ઘણા લોકોએ ટ્રેક બનાવ્યા હોય છે પોતાનું, એ જગ્યાએ જાય, એન્જોય કરીને પાછા આવતા રહે. બરોબર. એટલે એવા છે ઘણા છે. તમે વિચાર્યું હશે કે લેમ્બોર્ગિની, સોરી બાઇક થી ટોપિક થોડું હટીને, લેમ્બોર્ગિની નવી અમને હરિકેન ગાડી હતી, જે લોન્ચ થઈ મહિનો 1.5 મહિનો થયો, અમદાવાદમાં મેં 3 ગાડી જોઈ લીધી. કેટલો પૈસો હશે અમદાવાદ પાસે. તો બાઇક ગાડીઓ માટે આટલો છે, તો બાઇક તો ઘણી છે, પણ ઘણી બાઇકો એવી હોય છે કે રોડ લીગલ નથી હોતી, તો જે અત્યારે અંડરગ્રાઉન્ડ હોય છે. તો મેઇન આ છે. મોંઘી બાઇક આપણા અમદાવાદમાં છે. H2 મિનિમમ 10 હું કહી શકું. ઓહો, એટલો બધો છે. મિનિમમ 10 H2. એક અમારા વડોદરાના ભાઈ છે, બાઇકર છે, જે આખી H2 ને કહું તો સ્કાય બ્લુ કલર કરી છે, બહુ યુનિક લાગે. ₹1 લાખનો સૂટ પહેર્યો છે, ₹1.5 લાખ હેલ્મેટ, 60-70 હજાર રૂપિયાના બૂટ્સ, 10-15 હજાર રૂપિયાના ગ્લવ્સ, મોંઘા જ હશે ખાલી કહું છું. એ લઈને નીકળે ને, અને સ્મૂથનિંગ સાઉન્ડ, લાઉડ નહીં, નીકળે તમને જોવું ગમે. બરોબર. તો H2 ઘણા કહેતા હોય છે કે નથી છે, ઘણા છે, તમને જ પોતાને ખ્યાલ નથી. હું રહેતો તો કેશવનગર બાજુ, જે એક આવી રીતે બાઇકર છે, જે અંડરગ્રાઉન્ડ જ છે. બરોબર. બધા ઘણાને ખબર હશે. ઘરની અંદર 32 બાઇકો છે. 32 અને જોડીમાં,
લાઈક હાર્લી ડેવિડસન છે તો હાર્લી ડેવિડસન જોડીમાં, પેન અમેરિકા તો પેન અમેરિકા જોડીમાં, એ જોડીમાં બાઇક રાખી છે. શું કરો? સવાર ઉઠીને જોવા માટે. કોઈ વખત મન થાય તો રેરલી એ અથવા બીજા કોઈ એના ફ્રેન્ડ લઈને નીકળે, નકરી ગાડી આમ વેરહાઉસ ની અંદર જ આમ કાચના પેટીની અંદર મૂકેલી છે બધી બાઇકો એ લોકોએ. બરોબર. એટલે ઘણી બધી બાઇકો છે આની અંદર, હું કહી ના શકું એટલી. અમદાવાદ પાસે પૈસો તો ઘણો, પૈસો ઘણો છે, ઘણો પૈસો છે. તમે ગાડીઓ બાઇકો લોન્ચ થતા જોવો, બીજા ત્રીજા દિવસે ગાડી આપણા રોડ ઉપર તમને જોવાઈ જશે. તમે ડોજ ચેલેન્જર જોઈ લઈ લો, રોલ્સ રોયલ લઈ લો, કે મોંઘું બાઇક લઈ લો, ખરીદવા વાળા ઉભા જ છે આપણા અમદાવાદમાં. બરોબર. ઘણી વખત તમે જોયો છે સિંધુ ભવન રોડ ઉપર આ બધા ચાલતા હોય છે, બાઇક ની બધી વસ્તુ ચાલતી હોય છે, તો એ તમારામાંથી જ કોઈ હોય છે કે કેવી રીતના હોય? હું એક કહું, અવાજ કરતા ગયા, વિલીઓ મારતા ગયા, સ્ટન્ટ કરતા ગયા, મારા માણસો નથી, મારું નામ નથી એમાં. લાઈનમાં જતા હશે, સાઈન બધા યુઝ થતા હશે, શાંતિથી યુટર્ન મારીને આવતા હશે, કોઈ જગ્યાએ ભેગા થયા વગર કોઈ અવાજે ચૂપચાપ ઉભા રહે, એ અમારા બાઇકર બ્રધર બધા જ હશે. બરાબર. એટલે એ બધા તમે બાકી ચાલે જાવ ભગાવતા જશે? ના, ભગાવતા હશે એવા હશે, અમારા ગ્રુપમાં નહીં હોય. એ ભગાવતા હોય છે, એ લોકોની પણ લાઈફ છે, એ લોકોનું જ બાઇક છે. ગ્રુપમાં આવો ત્યારે ડિફરન્ટ પર્સન હોય છે, ગ્રુપની બહાર જાઓ ત્યારે તમે ડિફરન્ટ પર્સન છો. ગ્રુપની અંદર આવે એટલે જવાબદારી અમારી. એમાં કેવું હોય છે કે કઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો આની અંદર, લાઈક કોઈ ગ્રુપના માણસે વીલી મારી અથવા કોઈને ભટકાડી, એને સાઈડમાં રાખશે, પહેલા એડમિન ને પકડશે. તમે રાઈટ કયા પર્પસ થી કરાવી, શેના કારણે કરાવી, કેમ કરાવી, માણસે વીલી કેમ મારી, હવે એ લોકોને તો સમજાવવા ના જવાય ને અમારે. તો મેઇન પ્રોબ્લેમ આ જ છે કે તમે જો ગ્રુપમાં આવો છો, બધા જ પોતપોતાની કેટલી હદમાં રહેવું, કેવી રીતે ચલાવી, બધાને જ ખબર હોય છે. બરોબર. સિંધુ ભવન ઉપર સુપર બાઇકો હોય છે, અમારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, જે ઘણા લોકો સાયલેન્સર નાખ્યા જ નથી, હજી સુધી સ્ટોક સાયલેન્સર ઉપર ચાલતા હોય છે. શું વાત છે? હા, સુપર બાઇક છે, એમાં વાંધો નહીં, સાયલેન્સર પણ નાખે છે, પણ યુઝ કેવી રીતે, કઈ જગ્યાએ કરવાનો એ લોકોને ખબર છે. બરોબર. એટલે મેઇન એક આ જ મોટિવ છે કે આ જાણકારી અને આ બીજું પ્રોબ્લેમ જે અમે ફેસ કરી રહી છીએ આગળ લોકો સુધી પહોંચાડવાનો. બરોબર. એક તમે આ કમ્યુનિટી જે બનાવી છે, બરોબર, તો નાની તો નહીં પણ ઘણી મોટી બનાવી છે તમે, બરોબર? ઘણી મોટી અમે બનાવી દીધી છે અત્યારે. અમને પણ એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે કે એક મેસેજ ઉપર 150 માણસો અમારા આવી જાય છે મીટઅપ માટે, એટલે ઘણી વધારે જ મોટી થઈ ગઈ છે કમ્યુનિટી. જણાવો શું હતું એના વિશે? તો આ કમ્યુનિટી બનાવવાનું રીઝન શું? રીઝન એક જ એની અંદર કે લોકોને જે તરે મિથ ચાલી રહ્યા છે બાઇકર વિશે, કે રેસ જ કરતા હશે, આ જ કરતા હશે, સ્ટન્ટ જ કરતા હશે, તો એના માટે લોકોને કેવી રીતે આ જાણ કરવી કે અમે લોકો શું છીએ, જે સ્ટન્ટ કરતા હોય છે, રેસો કરતા હોય, લોકોમાં શું ફરક હોય છે. પ્લસ એક હેલ્પિંગ નેચર છે અમારો. અમે જતા હોઈએ, બરાબર, કોઈનું ટાયર પંચર હોય, ટાયર હવા ઓછી હોય, દરવાજો ખુલ્લો, તમે પોઈન્ટ આઉટ કરતા હોઈએ છીએ. કોઈની બાઇક ઊભી હોય, ભલે કામથી ઉભા હોય, તો અમે ઉભા રહીને પૂછીએ કે પ્રોબ્લેમ તો નથી ને, કારણ કે અમે હેલ્પ કરશો તો કોઈ અમારા હેલ્પ માટે આવશે. તો જેમ કે કોઈ બાઇક લઈને ઉભો હોય, બરોબર, એ જતા હશે, પ્રોબ્લેમ પડી ઉભા રહ્યા છે, અમારે જો રાઇડિંગ ગિયર વાળો ઉભો રહેશે, કઈ પ્રોબ્લેમ છે સાહેબ, કે ના નથી, એ લોકોને યાદ રહેશે કે ના આવો કોઈક સારો માણસ મારા માટે ઉભો રહ્યો હતો, બરાબર. અને એક એ હતું કે લાઈક હેલ્પ કરવા માટે. અમારા ગ્રુપમાં ઘણી વખત એવા કિસ્સા થયા છે કે ઇમરજન્સી હોય છે અને કોન્ટેક્ટ નથી થતા, પછી ધીરે ધીરે ગ્રુપ બિલ્ડઅપ કર્યું, સિટી વાઇઝ બિલ્ડઅપ કર્યું, પછી મીટઅપ કર્યા, અમે બધા ભેગા થયા, પછી અમે નક્કી કર્યું કે ગ્રુપ, મેઇન એક ગ્રુપ ઉભું કરીએ, ગુજરાત બાઇકર્સ કમ્યુનિટી, એ અમે ઉભું કર્યું. પછી SOS ગ્રુપ, બરોબર, એક મેઇન અમારું ગ્રુપ છે જેની અંદર કોઈ પણ પ્રકારના મેસેજ નાખતા નથી, હાય, હેલો, ગુડ મોર્નિંગ, કોઈ પણ પ્રકારના મેસેજ નહીં, SOS રિલેટેડ વાત, અને એમાં જ કેવી રીતે કામ કરવું એ જ અમારા મેસેજ આવતા હોય છે, જેની અંદર અમારા ડોક્ટર પણ છે, નર્સ છે, હોસ્પિટલોના ઓનર છે, ડેન્ટિસ્ટ થી લઈને બધા જ અમારી પાસે છે, કારણ કે SOS ગ્રુપનું મેઇન મોટિવ એ જ હોય છે કે હેલ્પ કરવા માટેનું. તેના માટે આ ગ્રુપ બિલ્ડ કર્યું હતું અમે. બરોબર. તો મતલબ એમાં તમે શું કરો છો? શું SOS નો રાઇડિંગ ગ્રુપ મેં તમને જણાવી દીધું. SOS નું મેઇન અમારો મોટિવ એ છે કે કોઈ પણ અમારા બાઇકર બ્રધરને અથવા ફેમિલીને કે કોઈ પણ રિલેટિવને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો તો અમારી હેલ્પ સૌથી પહેલા પહોંચવી જોઈએ. બરોબર. હેલ્પ, અને જો પણ ચાલતું પણ ટ્રીટમેન્ટ ચાલતું હોય, બેટર વે થી, કોઈ સજેશન થી કેવી રીતે તમે ચાલી શકો એના માટે અમે ચાલતા હોય છે. ગ્રુપમાં ઘણી વખત એવા કિસ્સા બન્યા હોય છે કે બાઇકર અને એની ફેમિલીમાં પ્રોબ્લેમ આવી હોય છે, બ્લડ રિલેટેડ, કોઈ પૈસા રિલેટેડ, બરોબર, કોઈ પણ રિલેટેડ, તો હેલ્પ કરવા માટે. જેમ કે ગ્રુપમાં ઘણી વખત કિસ્સા બન્યા હોય છે કે એક બાઇકર હતા, એના ફેમિલીમાં કોઈને બ્લડની જરૂરત હતી,
બરોબર. ત્યારે ગ્રુપ એટલું બધું બિલ્ડઅપ નતું થયું. ગ્રુપ થ્રુ મેસેજ આવ્યો, ગ્રુપ થ્રુ હેલ્પ થઈ ગઈ. પછી અમે વિચાર્યું કે મેઇન એક ગ્રુપ હોવું જોઈએ. અમારા ગ્રુપમાં એડ થાવ કે ના થાવ, એઝ અ બાઇકરો તમને હેલ્પિંગ નેચર છે અમારી જે, એસઓએસ ગ્રુપમાં એડ થાવ. ઓકે. તો પછી એની પછી ઘણા બધા કિસ્સા થયા. બધાની હેલ્પ વિધિન 15 મિનિટ થી 2 કલાકની અંદર થઈ ગઈ. વચ્ચે રાજકોટ થી અમારા બાઇકર હતા કે એમના કોઈ ફેમિલી મેમ્બર ને બ્લડ ની જરૂર છે. બ્લડ ગ્રુપ નાખ્યું, હોસ્પિટલ નું નામ અને આ જગ્યા નાખ્યું. હજી અમે કોઈ રિપ્લાય આપીએ એની પહેલા 15 મિનિટમાં ફોટો આવી ગયો, હું બ્લડ ડોનેટ કરું છું, કોઈ આવવાની જરૂર નથી. શું વાત છે. એક આ જ હેલ્પિંગ નેચર. પ્લસ અમે પણ ઘણી વખત ફસાયા હતા. રોડ ઉપર જતા હોય બાઇક, અમે જેમ કે અમે બાઇકર છીએ બરોબર, તો ગમે ત્યારે મન થાય ત્યારે નીકળતા હોઈએ. એકલા પણ નીકળી જઈએ, કોઈ ગ્રુપ સાથે હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ રીતે પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય. એકલા નીકળ્યા વચ્ચે બાઇક પંચર પડી, ના આ બાજુ કોઈ ના આ બાજુ કોઈ, બરાબર. મેં હવે આમાં શું કરવું? ત્યારથી અમને સ્ટાર્ટિંગ નું હતું કે આ એસઓએસ ગ્રુપ અમારું હોવું જોઈએ, કે એક ફોન કરો, ભલે એની અડધી કલાક લાગે કે કલાક લાગે 2 કલાક લાગે, તમારા માટે હેલ્પ નીકળી ગઈ છે. બરોબર. પછી એક અમારા બાઇકર હતા અમારા, જે અહીંથી નીકળ્યા હતા અયોધ્યા રાઈડ માટે. બરોબર. વચ્ચે એમનું રાત્રે ધ્યાન રહ્યું કે ના રહ્યું, કઈ પણ થયું, જે પણ થયું એમની સાથે, ગાય વચ્ચે આવી, ભટકાણા, બાઇક પડી ગઈ. નોર્મલ સ્પીડમાં જતા 30-40 રાતનો સમય હતો, હાઈવે હતો, એટલે સાઈડમાં જ અમે કીધું કે ચલાવજો, સેફ રહેશે. તો ગાય વચ્ચે આવી પડ્યા, પગના ભાગે માઇનર ક્રેક આવ્યો. પછી મેસેજ અમને મળ્યા કે એ ભાઈ મને મેસેજ કર્યો કે આવી રીતે આ જગ્યાએ મારું એક્સિડન્ટ થયું છે, હું અહીંયા પડ્યો છું, કોઈ આવતું નથી. મેં કીધું કઈ વાંધો નહીં. કોન્ટેક્ટ લગાયા. દિલ્હીમાં જેમ કે કમ્યુનિટી આટલી મોટી છે, કોક ને કોક તો ઓળખતું જોઈએ અમને. ત્યાંથી હેલ્પ પહોંચી, ભાઈને હોસ્પિટલ શિફ્ટ કર્યા, નંબર કાઢ્યા ફેમિલીના. ફેમિલી આઉટ ઓફ ટાઉન હતી કે આવી શકે એમ નથી. મેં કીધું કઈ વાંધો નહીં. ગ્રુપમાં મેસેજ નાખ્યો એસઓએસ માં, હેલ્પ માટે જોઈએ છે આવી રીતે, કેટલા રેડી છે? કે 6 જણાના નામ આવ્યા. મેં કીધું નીકળવા રેડી છો? કે હા નીકળવા રેડી છીએ. કોર્ડિનેટ કર્યું, ત્યાંથી એમ્બ્યુલન્સ નીકળી. અહીંથી 3 બાઇકો ડબલ સવારીમાં પ્રોપર રાઇડિંગ ગિયરમાં એક એમ્બ્યુલન્સ સાથે અહીંથી નીકળ્યા. બંને એક મીટઅપ પોઈન્ટ ઉપર ભેગા થયા, શિફ્ટ થયા. એ લોકો નીકળે ભેગા થઈ પહેલા અમદાવાદની અંદર સારામાં સારી હોસ્પિટલની અંદર બધી જ અરેન્જમેન્ટ થઈ ગઈ હતી, ફેમિલીને પૂછ્યા વગર કે એ લોકોનું આ છે. એટલે ફેમિલી આવે પછી પરમિશન થી જ બધું થવાનું હતું. રેડી આપણે બધું કરીને રાખ્યું હતું આની અંદર, કે આવે એટલે હેલ્પ રેડી જ છે. તો પછી ભાઈને લઈને આવ્યા, સવારે ફેમિલી પહોંચી ગઈ, બરાબર. ઓપરેશન થઈ ગયું અને સારી રીતે બધું ચાલ્યું. એટલે એ લોકોને પછી આવી રીતે કિસ્સાઓ બને ને, પછી માણસોને ખબર પડે કે આ ગ્રુપની અહેમિયત શું છે. એસઓએસ ગ્રુપની અંદર એસઓએસ માં સમજો કોઈને કનેક્ટ થવું અથવા જોડાવવું હોય તો કેવી રીતના જોડાઈ શકે? હું એની અંદર તમને એક ક્યુઆર કોડ આપી દઈશ, અમારો ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીનો, બરાબર. જે તમે સ્કેન કરીને, એક મેન્ડેટરી ફોર્મ હોય છે જે તમારે ફિલઅપ કરવાનું રહેશે. તમારા ઇમરજન્સી કોન્ટેક્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, જો બાઇકર ગ્રુપમાં પણ આવું હોય, કારણ કે આ બધી ઇન્ફોર્મેશન તમારા માટે ને અમારા માટે બંને બાજુ સેફ રાખવા માટે છે. એ બધી ઇન્ફોર્મેશન, ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર બધું જ ફિલ કરવાનું. એ ફિલ કરશો તમને ડાયરેક્ટ એક ઈમેલ આવશે. ઈમેલ ઉપર તમે લિંક ક્લિક ઉપર કરશો ને, ડાયરેક્ટ તમે ગ્રુપમાં. બરોબર. એટલે એટલી સિસ્ટમ અમે લઈને બેઠા છીએ. મારા ગ્રુપમાં અત્યારે મિનિમમ કહું ને 6 થી 10,000 માણસો હશે ને. તમે કોઈ પણ એક માણસનું નામ લેશો ને, એ માણસ, મારા ફ્રેન્ડે કંઈક સોફ્ટવેર છે કે શું છે આઈ ડોન્ટ નો, નંબર નાખશે, એ માણસની આખી ડિટેલ આવી જશે, એડ્રેસ, ફેમિલીનું વોટ્સઅપ, એનું વોટ્સઅપ, લોકેશન થી લઈને બધું તમારી પાસે હોય છે. બરોબર. કે મેઇન આ જ છે કે અમને કોઈ પ્રોબ્લેમ પડે કે બીજાને કોઈ પ્રોબ્લેમ પડે, ઓલવેઝ રેડી ટુ હેલ્પ અમે હોય છે આની અંદર. હવે સમજો કે કોઈને અત્યારે સ્પોર્ટ બાઇક લેવું હોય તો સસ્તામાં સસ્તું એ કયું લઈ શકે? મતલબ સસ્તું તો નહીં પણ અફોર્ડેબલ હું કહી શકીશ કે અફોર્ડેબલ જો નોર્મલ રેન્જમાં એને લેવું હોય તો એ કયું લઈ શકે? અને બહુ હેવી રેન્જમાં જવું હોય, પૈસાદાર પાર્ટી કોઈ હોય, ભાઈ જોતું હોય આપણું પોડકાસ્ટ, તો એમને એ લેવું હોય તો એ કયું લઈ શકે? જો સસ્તાની અંદર તમારા બજેટ ઉપર છે. ₹1,00,000 અંદર ઘણા બધા સારા બાઇકો અત્યારે આવી જતા હોય. ₹1,00,000 સેકન્ડમાં પણ આવી જતા હોય છે. નવા પણ ઘણા જૂના મોડલ, જેમ કે શોરૂમમાં કામ કરું છું, ઘણા શોરૂમ પાસે જૂના હોય, બરાબર. સ્પોર્ટ્સ બાઇક એટલે પણ હું કહું તો પલ્સર 150 પણ સ્પોર્ટ્સ બાઇક ની અંદર આવે છે, બરાબર. 180, 220, બરાબર, એ પણ સ્પોર્ટ્સ બાઇક ની અંદર આવે છે. 1 થી 1.5 લાખ ની વચ્ચે મળી જાય છે, બરાબર. એ પણ છે. અને પૈસાવાળી પાર્ટી હોય તો ઘણા બધા બાઇકો છે, જેવું બજેટ 15 લાખ, 10 લાખ, 25 લાખ, 30 લાખ, 35 લાખ, તમે પૈસા નાખો એવું તમને બાઇક મળશે, બરોબર, આની અંદર. તો એવી રીતે છે. પણ બાઇક એવી રીતે સજેસ્ટ હું કરીશ કે તમને કમ્ફર્ટેબલ લાગે, સામેવાળાને નહીં, બરોબર. અત્યારે એવું છે કે ફેમિલી મેમ્બરમાં ગમે એને પૂછશો ને કયું બાઇક લે, તું આ લે, મારો ફલાણાનો ભાઈબંધ વાપરે,
એ નથી જોતો કે પોતાનું કમ્ફર્ટ લેવલ પેલા તમારે ચેક કરવાનું છે, બાઇક તમારે ચલાવવાની છે, એ લોકો કોઈ ચલાવવા નથી આવવાનું. અને હું સજેસ્ટ કરીશ કે તમે કોઈ પણ બાઇક લેતા હોય, નવું, જૂનું, બ્રેન્ડ ન્યુ કે નવું કોઈ અપકમિંગ, યુટ્યુબ ઉપર એકવાર રિવ્યુ જોવો, આફ્ટર સેલ સર્વિસ ના રિવ્યુ જોવો, આની અંદર શું પ્રોબ્લેમ આવી શકે છે, કેટલા ટાઈમ પછી શું કરવાનું, એ તમે જોઈને કોઈ લેશો તો તમને આગળનું ખ્યાલ રહેશે. બરોબર. એક હજી થોડાક અરે વાંધો નહીં, તમ તારે આવા દો ને. હવે સમજો કોઈને બે સેગમેન્ટ અત્યારે ચાલે છે, બરાબર છે, રોયલ એનફિલ્ડ અને જાવા, બરાબર છે. તમે તો જાવામાં કામ કરીએ છીએ, બરાબર. તો અત્યારે એક રોયલ એનફિલ્ડ નું આ હન્ટર 350 આવ્યું છે, બરાબર. તો એના કમ્પેરિઝનમાં આપણે સમજો જાવાનું કોઈ એક કહી શકાય, એક જ મિનિટ, જાવાનું કોઈ એક કહી શકાય જે એનું કોમ્પિટિશનમાં આવી જતું એવું. પહેલી વાત એ કે હું જો કામ કરું છું, બરોબર, એઝ અ બાઇકર પણ તમને જવાબ જ આપીશ. એવું કોઈ નથી કે હું સેલ કરું છું. આ છે જાવાની અંદર એવું છે કે જાવાની અંદર જે બાઇક છે ને એ વધારે પાવરમાં અમે આપીએ છીએ, બરોબર. જાવાની અંદર અમારી પાસે જે સ્ટાર્ટિંગ મોડલ છે અમારું જાવા 42, બરોબર, 300 સીસી, પૂરું 300 સીસી પણ નથી, 295 સીસી છે, બરોબર, જે 27 બીએચપી આપે છે, જ્યારે હન્ટર તમને 18 થી 20 બીએચપી જ આપે છે, બરોબર. મારામાં 6 ગિયર છે, હન્ટરમાં 5 ગિયર છે. અમારામાં રેડિએટર આવે છે જેથી તમે નોન સ્ટોપ રાઈડ કરી શકો છો. હન્ટરમાં એર કુલ એન્જિન છે, અમુક ટાઈમ પછી તમારે ઊભું રાખવું પડે. આમાં કેવું હોય છે કે તમે તમારા પ્રેફરન્સ પ્રમાણે લેતા હોવ છો, બરાબર, અને તમારે એ પ્રમાણે જ લેવી જોઈએ. એવું નથી કે હું જોબ કરું છું મારી પાસેથી જ લો, કે સાહેબ ક્યાં કામ કરતા ત્યાંથી જ લો. તમે જ્યાં કમ્ફર્ટેબલ હોય, તમને બોડીને શૂટ કરતું હોય, તમે નોન સ્ટોપ રાઈડ કરી શકો અને વર્ષો સુધી પ્રોબ્લેમ નથી આવવાની ને, એવી બાઇક અમે તમને સજેસ્ટ કરી. જેમ કે હું અત્યારે તમને કહીશ, રોયલ એનફિલ્ડ મારી બાજુમાં જ શોરૂમ છે, હું કોમર્સ 6 રોડ ઉપર કામ કરું છું, માત્ર એક દિવાલ અડીને જ છે. અમે મહિને 30 બાઇક જ વેચીએ છીએ, પણ અમે ખુશ છીએ કારણ કે અમે ક્વોલિટી અને એની ઉપર વધારે ધ્યાન આપીએ છીએ, કારણ કે સ્ટાર્ટિંગ ફેઝ છે જાવા એસડી નો અમારો. બરોબર. રોયલ એનફિલ્ડ અમારી જગ્યાએ 120 બાઇક વેચે છે. અમારે મહેનત થોડી કરવી પડશે, એ લોકોને મહેનત નથી કરવી પડતી કારણ કે રોયલ એનફિલ્ડ વર્ષોથી ચાલે છે. જાવા ઘણા ટાઈમ પહેલા ડિસકન્ટિન્યુ થઈ ગયું હતું કારણ કે 2 સ્ટ્રોક એન્જિન ના કારણે, બરોબર, આગળ ના કરી શક્યું, બંધ થઈ ગયું. અને જાવા અત્યારે કમબેક કર્યું છે 2019 ની અંદર. તો સ્ટાર્ટિંગ ફેઝ ની અંદર છે. એક રીતે આમ પેરેગ્રાફમાં જણાવું તો રોયલ એનફિલ્ડ અત્યારે અહીંયા છે, લાઈક પેરેગ્રાફની અંદર રોયલ એનફિલ્ડ ટોપ ઉપર છે. જાવા જે અમારો સ્ટાર્ટિંગ ફેઝ ની અંદર છે, જે અમે ધીરે અત્યારે એની ઉપર કામ કરી રહ્યા છીએ કે જે પ્રોડક્ટ ની અંદર કસ્ટમર ફીડબેક આપે, જે કઈ પ્રોબ્લેમ આવે, જે અમે એની ઉપર અત્યારે અપડેટ કરી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે બધી જ સૌથી સારામાં સારી રેન્જની અમારી પાસે બાઇકો છે. બોબર જે તમે જોઈ હોય તો કદાચ સિંગલ સીટર ધૂમ મચાઈ દીધી છે અત્યારે બોબરે અત્યારે ઘણી બધી ધૂમ મચાઈ દીધી છે. અમારી મોસ્ટ સેલિંગ બાઇક છે, મોસ્ટ કમ્ફર્ટેબલ બાઇક છે, અને લોંગ રાઈડ માટે જો સજેસ્ટ કરું, બરોબર, એક એસડી એડવેન્ચર અને બોબર રોસ્ટર પણ છે અમારી પાસે એસડી ની. પણ બોબરનો જે લુક અને જે રિએક્શન, તમે એક વખત તમે લઈને નીકળશો ને, 4 રસ્તા ઉપર 5 માણસો તમને ફરીને જોશે એની મને બાઇક કયું લઈને ફરે છે આ માણસ. સિંગલ સીટર, બીજું કોણ બેસે, ક્યાં જશે, એકલા માટે જ લીધું તમે? ક્યાં હું એકલા માટે જ લીધું? આવો પણ ક્વેશ્ચન અમને કરતા હોય છે, ઘણા કસ્ટમર કહેતા હોય છે. અને મેઇન વસ્તુ ફેમિલી વાળા, પાછળ બેસવું હોય તો ક્યાં બેસવાનું, આ એક સીટર કેમ લીધું? જો ફેમિલીને પ્રોબ્લેમ આવી શકે છે, ભાઈબંધોને પ્રોબ્લેમ નથી આવતી. મેં જોયું છે કે મેં રીલ પણ જોઈ છે કે સિંગલ સીટર બાઇક છે જેની અંદર એક માણસ આરામથી બેસી શકે, એમાં બીજો ભાઈબંધ બેઠો હોય છે. ભાઈ એક માટે છે, એમાં ભાઈબંધ તો કઈ કહેવાય નહીં, આપણા ડબલમાં ફરતા હોય છે. સિંગલ સીટર બાઇક છે, સેકન્ડ સીટ પણ નખાવી શકતા હોઈએ છે, પણ સજેસ્ટ નથી કરતા. સિંગલ સીટર લુકમાં બહુ સારું લાગે, બરોબર, તો એમાં તમે કન્ટિન્યુ કરો તો સૌથી સારું છે એની અંદર. હવે એક જાવાનો ક્રેઝ અત્યારે બધા સમજો કે યંગસ્ટરના ઉપર આવી રહ્યો છે જાવાનો, બરાબર છે. તો હવે જાવાને એવું તો સમજો ઘણા જે હોય છે એ મિડલ ક્લાસ થી હોય છે તો પરચેસ નથી કરી શકતા, તો એના માટે જાવાને કઈ લાવવું જોઈએ કે જાવાને પોતાનું સેગમેન્ટ ઊંચું જ રાખવું જોઈએ? ના, આની પર કંપની ઓલવેઝ વર્ક કરે છે. આપણને એવું લાગતું હોય છે કે આપણે કઈ કેસુન કંપની કરતી જ નથી, પોસિબલ જ નથી. બરોબર. કંપની પાસે બધી જ રીતના ફીડબેક જતા હોય છે. જેમ કે કોઈ કસ્ટમર સર્વિસ કરવા આવ્યો, આ બાઇકમાં આ પ્રોબ્લેમ વધારે આવે છે, એટલે પ્રોબ્લેમ વધારે છે, બરોબર, એ બધી જ વસ્તુનું એનાલિસિસ થતું હોય છે. આ બાજુથી પ્રોબ્લેમ આવ્યો, આ બાજુથી આવ્યો, આ બાજુ રિપ્લેસ, સીધું જ. કંપની નથી વિચારતી અમારી કઈ. સ્ટાર્ટિંગના બાઇક્સ જે અમારા હતા જાવા 2019 ની અંદર, ઘણા બધા રસ્ટિંગના પ્રોબ્લેમ, કોરોઝનના પ્રોબ્લેમ, પાર્ટ ગળી જવાના પ્રોબ્લેમ, ઘણી બધી કમ્પ્લેનો આવી. કઈ વાંધો નહીં, કંપનીએ રિસેન્ટલી સર્વિસ મેગા કેમ્પ કર્યો, બધાને ફ્રીમાં બધું ચેન્જ.
ફ્રીમાં ચેન્જ? ફ્રીમાં સાયલેન્સર કહો તો સાયલેન્સર ચેન્જ, સસ્પેન્શન કોરોઝન વાળા પાર્ટ્સ બધું ફ્રીમાં. એવું નથી કે કોઈ કંપની સાંભળતી નથી, હું મારી કંપનીનું નથી કહેતો, બધી જ કંપની કસ્ટમર જે પણ પ્રકારના ફીડબેક આપે છે કંપની એના ઉપર વર્ક કરે જ છે. એટલે કસ્ટમર એવું લાગે છે કે સાંભળતા નથી. બધી જ કંપની તમારું સાંભળતી હોય છે, પણ સાંભળવામાં થોડી વાર લાગી શકે છે કે એવું કંઈક હોઈ શકે છે. બરોબર. તો હવે સમજો કે અત્યારે માર્કેટમાં સમજો કે બધાને ઘરે ઘરે ચાલતું હોય છે સ્પ્લેન્ડર ને પલ્સર ની ચાલતું, તેમ જાવા એટલી રેન્જમાં આવશે શું લાગે છે? અત્યારે એમાં એવું છે કે મેઇન પ્રોબ્લેમ એ છે ને કે માર્કેટ જે છે ઘણા કસ્ટમરોના, જે હું કહું તો 60 થી 50% માણસોને ખબર નથી કે જાવા હજી સેલ થાય છે. હજી અમારી પાસે કોલ આવે, જાવા વેચો છો કે? હા. કે ડીઝલ થી ચાલે કે પેટ્રોલ થી? મારા આજ સાંજે મને કોલ આવ્યો હતો પોડકાસ્ટ કરતા પહેલા, લાસ્ટ કોલ મેં જે અટેન્ડ કર્યો, કે જાવા લેવું છે. બધું સર અવેલેબલ છે, કયું મોડેલ જોઈએ છે? કે ડીઝલ થી ચાલે કે પેટ્રોલ થી ચાલે, કયું છે તમારી પાસે? કે ઓલું કેરોસીન થી ભેગું કરીને ચાલતું? તમે સાહેબ એ નથી, એ પ્રોડક્ટ અમારી ડિસકન્ટિન્યુ થઈ ગઈ વર્ષો પહેલા, બરોબર? એટલે મેઇન વાંધો આ જ છે કે કસ્ટમરને હજી નથી. ધીરે ધીરે અમે માર્કેટમાં આવી રહ્યા છીએ, નવી પ્રોડક્ટ આવી રહી છે, માર્કેટિંગ અમારું ચાલી રહ્યું છે, મેગા કેમ્પ ને મેગા RUN બધું જ કંપની એની પર વર્ક કરે છે. એ તો સ્ટાર્ટિંગ ફેઝ ની અંદર છે કે ધીરે ધીરે તમે જેમ કે કીધું બોબર, અત્યાર સુધી જાવા દેખાતું નતું, પેરેક જે સ્ટાર્ટિંગમાં તો દેખાતું નતું, બોબર બહુ દેખાવા માંડ્યા, બરાબર? તો ધીરે ધીરે સ્ટાર્ટિંગ ફેઝ ની અંદર છે. પોસિબિલિટી હોઈ શકે છે કે ઘર ઘરે જાવા જોવા મળે. તો હવે જાવાનું સપનું બધાયનું પૂરું થવાનું જ હવે જલ્દી જ આવવાનું છે. તમે અહીંયા જાવામાં જોબ કરતા હોવ છો, બરાબર? તો કોઈ એવો ફની ઇન્સિડન્સ ત્યાં બન્યો છે કે? ફની ઇન્સિડન્સ, હા, એકવાર બનેલો છે. ફની ઇન્સિડન્સ એટલે ઘણો બધો ફની પણ કહી શકો અને પ્રોબ્લેમ પણ કહી શકો. ઘણા બધા હસબન્ડોને થઈ શકે છે. અમારી મોસ્ટ સેલિંગ બાઇક જાવા બોબર, બરાબર? એક અમારા કસ્ટમરને બહુ પસંદ આવી, પેમેન્ટ થઈ ગયું, લોન થઈ ગઈ, બધી જ પ્રોસેસ 0-0. એમ જ હતું કે કાલ પરમ દિવસે ડિલિવરી લેશું. એમની વાઈફે કીધું કે મારે બાઇક જોવી છે. એટલે મેઇન વાંધો અહીંયા આવી ગયો કસ્ટમર કે કઈ વાંધો નહીં, બાઇક જોઈ છે. બાઇક પાસે લઈને આવ્યા કે બીજી સીટ ક્યાં? કે પછી આવશે, મારે તો અત્યારે જોઈએ. બરાબર. પછી પૂછ્યું કે આમાં તો એક જ સીટ આવે કંપની તરફથી. તો હવે ઓલો ટેન્શનમાં, વાઈફ ગુસ્સામાં. ઓલો ભાઈ કે મારે લેવી તો આ લેવી, ભાઈ કે આ તો નહીં લેવા દો. એટલે આમાં પ્રોબ્લેમ એક આવે છે કે બોબર જે છે લુક માટે સિંગલ સીટર બાઇક છે. પછી નહીં કરીને મનાયા, બધું કર્યું, પણ ના માન્યા વાઈફ એમના. જવાની ડબલ સીટ વાળી લેવી પડી 42. અમારા જ કસ્ટમર છે. આમાં એવું છે એમને. બરોબર. હવે આ ઇન્ડસ્ટ્રી મતલબ સમજો બાઇકિંગ ના બધું હાલતું હોય, બરાબર? હવે આપણા ગુજરાતમાં બધા મોસ્ટ ઓફ માવા ખાવાના શોખીન હોય છે, બરાબર છે? ઘણા છે હજી પણ. તો એવું કોઈ દિવસ તમારે થયું છે હવે કઈ, અથવા તો એવું કાઢવું જોઈએ કે નહીં પ્રોપર જવા હોય ગુજરાત લોકો માટે કે માવા ખાતા કોઈને થૂકવું હોય તો હેલ્મેટ? એની અંદર કેવા આવે છે કે હેલ્મેટ ઘણા પ્રકારના આવે છે, બરાબર? મોડ્યુલર હેલ્મેટ કહેવાય કે બટન ખોલો અને ખુલી જાય, જે તમારે કામકાજ કરવું એ કરી શકો, પાછું હેલ્મેટ બંધ કરો ને આપણે રસ્તે તમે બરાબર. એવું આવે છે ખરા? હા, આવે છે કાઢ્યું છે ગુજરાતી માટે છે, બધું છે. આપણા ગુજરાતી ક્યાં ન પહોંચે, તમે કોઈને બધાના રસ્તા આપણી પાસે હોય. કેમ આમ ચોળ્યો વાર્યો ચલાવતા હોય, સાઈડમાં આવીને હેલ્મેટ ખોલો, કામકાજ કરો ને પાછા આપણા રસ્તે તમ તારે. વાહ, શું વાત છે. ચલો હવે રેપિડ ફાયર ક્વેશ્ચન લઈ લઈએ આપણે. લઈ લો તમ તારે. જો તમારે બાઇક સાથે એક ફિલ્મ રીમેક કરવી હોય તો કઈ હશે? બાઇક સાથે કોઈ ફિલ્મ રીમેક કરવી હોય તો વિચારવું પડશે થોડું, કારણ કે રેપિડ ફાયર છે, મને પણ ખ્યાલ નથી, બટ ટ્રાય કરીશ કે KGF જેવું બાઇક લઈને જે પ્રમાણે એન્ટ્રી કરી, બાઇક ઉપર લઈને જે સ્ટન્ટ કર્યા એ પ્રમાણેનું કરીશું. બરોબર. એટલે KGF જેવી એન્ટ્રી કે જે બાઇક ફેમસ થઈ ગયું હતું એનું, એવી રીતે. બરાબર. તમારે બાઇકિંગ કરવા માટે એક દુશ્મનને પસંદ કરવો હોય તો કોને કરશો? દુશ્મન એટલે કે હું સમજ્યો નહીં, કેવી લાઈક આમ દુશ્મન બી કહી શકાય કે મારી એની સાથે. હા, દુશ્મન હું કહું ને તો હું કહું તો ગરમી. બરોબર. ગરમી અમારા માટે એટલી મોટી દુશ્મન છે. બાઇક હીટ થઈ જાય, અમે હીટ થઈ જાય, બહુ થાકી જવાય ગરમીમાં. એમાં તમે ઓલું બધું પહેર્યું હોય, 30 હું કહું ને મિનિમમ 30-40 કિલોનો સામાન અમારા ઉપરનો હોય છે. રાઇડિંગ ગેસ થી લઈને બધું વજન એટલું હોય છે, ગરમીમાં ઓલરેડી સ્વેટિંગ એટલું થતું હોય છે કે ગ્રાઇડિંગ વધારે એવી થઈ જાય અમારા. બરોબર. તો દુશ્મન અમારું ગરમી મેઇન છે. જો તમારું બાઇક વાત કરી શકતું હોય તો સૌથી પહેલા તમને શું કહેશે? આઈ લવ યુ કહેતા, આઈ થિંક.
આઈ લવ યુ. હા, કારણ કે હું કહું ને તો હું મારી જે બાઇક છે ને હું એક રીતે ઘરવાળી જેમ કહું છું. હું મારી જાત માટે હું એમ કહું તો મારી માટે પહેરવા માટેના કપડાં નથી. હું કહું તો 5 થી 6 જોડી કપડાં છે. પહેરવા માટે 15 હેલ્મેટ રાખું છું. રાઇડિંગ ગિયર્સ હું કહું ને તો 4 3 જોડી રાખું છું. અને બાઇકને સાચવવા માટે અલગથી કેબિનેટ છે જેની અંદર બાઇકનો સામાન જ છે મારો. એને પેમ્પર કરવાનો, મેન્ટેન કરવાનો, બધી જાતનો સામાન એમાં છે. જેટલો મારો સામાન નથી એની કરતા મારા બાઇકનો સામાન વધારે રાખું છું. શું વાત છે. જો બાઇક ને તમારી બાઇક જે છે એને કોઈ દેશી નામ આપવું હોય તો? ઘરવાળી, બીજું કઈ ન કહી શકીએ. કારણ કે ક્યાંય જવા દેતી નથી અને ક્યાંય જતી નથી. એવી રીતે અને જ્યાં જાવ ત્યાં સાથે સાથે જાય છે. બરોબર. જો તમારે તમારી બાઇક સાથે ડેટ પર જવું હોય તો ક્યાં જશો? ડેટ ઉપર તમે લેહ લદ્દાખ નું નામ તમે કદાચ સાંભળ્યું. બધા લેહ લદ્દાખ જાય ને આમ જાય તેમ જાય. લેહ લદ્દાખ ની અંદર એક જગ્યા છે હાનલે કરીને, ઓબ્ઝર્વેટરી છે જેની અંદર સ્ટાર ને બધાનું થતું હોય છે. હા, બહુ નજીકથી જગ્યા, સૌથી હાઈએસ્ટ પોઈન્ટ એ છે, બરાબર, જ્યાં માણસો જઈ શકે, જ્યાં નેટવર્ક નથી, કઈ જ નથી. એ જગ્યા એવી છે કે તમને ગેલેક્સી પૂરી દેખાય, કે એક એક સ્ટાર જે છે ઝીણામાં ઝીણા તમે ગણી શકો. બરોબર. એ જગ્યા ઉપર જવાનું પસંદ કરીશું. શું વાત છે. જો તમારે તમારી બાઇક સાથે ક્યાંય સેલ્ફી લેવી હોય અથવા તો ક્યાંય ફોટો પડાવવો હોય તો એવી કોઈ જગ્યા? લદ્દાખ ની અંદર બીજી એક જગ્યા છે પેંગોંગ લેક કરીને. એ લેક એટલું ચોખ્ખું છે કે 50 ફૂટ 30 ફૂટ જગ્યા હોય ને તો તમને ક્લિયર દેખાય. એ લેક એટલી મોટી જગ્યા છે કે જ્યાં બેસીને એક સેલ્ફી લેવી છે. બરોબર. એ એક છે કે અહીંયા અમે લઈશ. બરોબર. તમારા મતે કોઈ એવી એક્સેસરીઝ કે જે બહુ વિચિત્ર હોય? હું એમ કહું ને તો વિચિત્ર એક્સેસરીઝ એટલે કે હેડલાઇટો, જે સ્પ્લેન્ડરમાં મેં જોઈ છે ને પોલીસ વાળી, અને એમાં અત્યારે પંજાબમાં તમે જોઈ છે પંજાબની સ્પ્લેન્ડરો, ભૂત વાળી, ડાકુ વાળી, સાઈડમાં સ્કલ વાળી, લાઈટો વાળી, સૌથી વિચિત્ર એક્સેસરીઝ છે. બરોબર. બાપા આમ ના હોય. અને મેં તો એ પણ જોયું છે, બટન દબાવો સાઈડમાંથી ડ્રિંકો નીકળે, સ્પ્લેન્ડરની ડેકી ખોલો કાચના ગ્લાસ નીકળે, આગળથી ડ્રિંકો નીકળે. મેં તો ભાઈ આમ ના હોય. આ બધી વિચિત્ર એક્સેસરીઝ હું કહી શકું. બરોબર. હવે બાઇક ચલાવવાની સૌથી વધારે મજા ક્યાં આવે? પહાડો પર, પછી કે અથવા રાજસ્થાનના રણોમાં, કે એમાં ક્યાં મજા આવે? વધારે મજા હું કહું ને તો પહાડોમાં, કારણ કે લીલોતરી જગ્યા એવી, અને પ્લસ એ કે તો રિમોટ લોકેશન હોઈ શકે. કારણ કે પહાડોમાં એક જગ્યાથી બીજી જગ્યાએ તમે જો ટ્રાવેલ કરો ને તો વચ્ચે કઈ હોતું જ નથી. ખાલી પહાડો, તમે અથવા તમારા ફ્રેન્ડ્સ, એ સૌથી બેસ્ટ જગ્યા છે એના અંદર. બરોબર. હવે સમજો કે અમદાવાદ એ બધા જે આ તો બાઇકર્સ તમે કીધું, તમે અલગ અલગ જગ્યાએ બધા જતા હશો, તો હવે વરસાદની સિઝનમાં કોઈને ક્યાંય ફરવા જવું હોય તો ક્યાં જવું જોઈએ આમ મજા આવી એવી? બરાબર. મેઇન વાત હું કહું તો સાપુતારા. સાપુતારાના જે ટર્નિંગ્સ, જે બાઇકર્સ માટે હું મેઇન કહું ને, ટર્નિંગ્સ ને લોકેશન જે બેસ્ટ છે ને, હરિયાળી, બરાબર, એ છે. પછી રાજસ્થાનના જે રોડ છે, જે 3 લેન 6 લેન તમે જે રોડ કહો, એટલા સ્મૂથનિંગ, એટલા સારા અને એટલા બેસ્ટ કે તમે રાઈડ એન્જોય કરી શકો વિધાઉટ કોઈ પ્રોબ્લેમ. બરોબર. તો એ બે જગ્યા છે જે સૌથી વધારે હું રેકમેન્ડ કરીશ. ગુજરાતની અંદર તો છે જ તે ઘણી બધી લોકેશન, કે આપણે દ્વારકા, સોમનાથ, બરાબર, એ તો છે જ તે. પણ થોડું લોંગ હું કહું ને તો આ બે જગ્યા રહેશે. બરોબર. તમે આ સુપર બાઇક્સ ને એ બધા વિશે શું કહેશો? કે જે અત્યારે બધા મોસ્ટ ઓફ અમદાવાદમાં બહુ આમ છપ્પરીઓની બધા 2 કિલોમીટર થી હમણાં સાઉન્ડ બધા આવતા હોય તો બધું. ઇનલાઇન 4 બાઇકો હોય છે કે આપણી બાઇક ની અંદર એક પિસ્ટન આવે છે, સુપર બાઇક ની અંદર 4 પિસ્ટન આવે. બરાબર. સુપર બાઇક કહેવાય છે એ કારણે કે સ્પીડ ઘણી હોય છે, સાઉન્ડ ઘણો હોય છે, એના કારણે સુપર બાઇક કહેવાય છે. હું તમને ખાલી ક્વેશ્ચન કરીશ, સુપર બાઇક નું સાયલેન્સર કેટલાનું હશે, કે કેટલાનું આવતું હશે ઓરિજિનલ? મિર્જાપુરમાં 2,000 માં મળી જાય. ઓરિજિનલ કેટલાનું આવતું હશે જે સુપર બાઇક વાળા નાખતા હોય છે સાયલેન્સર? હા, 80,000 લાખ. 80,000 લાખમાં ખાલી અમે જે સ્લીપ ઓન કહીએ ને, કે સાઈડનો છેલ્લો ડટ્ટો આવે એક, હું ફૂલ સાયલેન્સર સિસ્ટમ કહું ને તો 2.5 લાખ 3 લાખ. ડુકાટીઓની બાઇક ની આવે છે, પેનિગાલે V4 ની 6 લાખ 9 લાખ. બાઇક એટલા મોંઘા હોય સાયલેન્સર? બ્રેક પેડ્સ કેટલા ના હતા? જે આપણે બ્રેક લાગે, બ્રેક પેડ્સ કેટલા ના આવતા નોર્મલ બાઇક ના? નોર્મલ જે સુપર બાઇક આવે લાઈક Z900, BMW S1010, બ્રેક પેડ કેટલા ના હશે? 9,000 નું એક આવે, આગળમાં 2 ડિસ્ક બ્રેક, પાછળ એક 27,000. સર્વિસ તો અલગ, સર્વિસ તો મેં વાત ખાલી બ્રેક ની, ખાલી બ્રેક ની, એ ડટ્ટા જે જેનથી બ્રેક વાગે, આખી સિસ્ટમ તો હજી બાકી છે. સર્વિસ એમની 50,000 ની થાય. એ લોકોના ટાયર જે હું કહું 6,000 કિલોમીટર 8,000 કિલોમીટરમાં ખતમ તમારા. અને એક ટાયર નો સેટ આવે 70,000 રૂપિયા, 30,000 રૂપિયા, 30,000 નું ખાલી આગળનું ટાયર આવે.
આ લોકો અડધા લોકોને ખ્યાલ પણ નહીં હોય. સુપર બાઇક મેન્ટેન કરવી બહુ અઘરી વસ્તુ છે. બરોબર. અને આજકાલ શું પ્રોબ્લેમ આવી રહ્યો છે કે જે છપરીઓ છે સેકન્ડમાં દિલ્હીથી સુપર બાઇક લઈ આવશે 3-4 લાખની, જે 10 લાખની બાઇક મળતી હોય નવી 3-4 લાખની. દિલ્હીમાં કેવો ટ્રેન્ડ છે કે તમે લીધી, ચલાવી, વેચી નાખી ઓનર. 5-6 ઓનરની ગાડીઓ 10 લાખની ગાડી તમને 2-3 લાખમાં મળી જાય. અમદાવાદમાં આવો ને ભાઈ તમારો ભાઈ જ છે સુપર બાઇક વાળો, અવાજ જ કરશે ને, વિલ્યુ મારશે. હા બસ એના કારણે અરે અમે બધા થવાના. આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે સુપર બાઇક ની અંદર. લોકો લેતા લઈ લે છે, પ્રોબ્લેમ આવે ને એટલે ધૂળ ખાવા. એ અમને બહુ અર્થ થાય કે ભાઈ નથી લઈ શકતા તો ન લેવાય. લઈને તમે મિર્ઝાપુરમાં જઈને 2000 નું સાયલેન્સર નાખો 10 લાખની ગાડી ઉપર. બરાબર. 10 લાખની ગાડી છે, તમારામાં એટલું હોવું જોઈએ કે આમાં લાખ રૂપિયા તો ખર્ચો તમારો આવવાનો જ છે 6 મહિને 3 મહિને. એ મેન્ટેલિટી છે જ નહીં. મેં હમણાં એક રીલ જોઈ હતી, કાવાસાકી Z900 12 લાખ રૂપિયાનું કે એટલાનું કંઈક નું બાઇક છે. ભાઈ ટાયરના પૈસા નહીં તો 4 વ્હીલ નું ટાયર ભાઈ ભરાઈ દીધેલું. ઓહો, 4 વ્હીલ નું ટાયર પછી બર્નઆઉટ મારે છે કે તમારો ભાઈ. મેં તો ભાઈ આમ હાવ ના હોય. પણ આપણા ગુજરાતી તો અમે તો ઘણા બોલતા હોય કે આમ ના કરાય, પણ એ લોકો ધાર્યું કરતા હોય, આપણે સમજાવાતું હોય એટલે સમજાવી દઈએ. પણ હાવ આમ 4 વ્હીલ નું ટાયર પાછળના ટાયરમાં, કારણ કે એનું જે સેક્શન છે ને 200 સેક્શન આવે. એટલે હું કહું ને આ 1.5 વેત 1 વેત પૂરી થઈને 200 સેક્શન નું ટાયર આવે. એ ટાયર જ 40,000 થી ચાલુ થાય. સસ્તામાં સસ્તી ક્વોલિટી 40,000 થી ચાલુ થાય. જે તમે રેસ મારો તો ફરી જાય ટાયર. નકર ઓરિજિનલ ટાયર તમે જે નાખો ને, તમે રેસ મારો તો ગાડી ઊંચી થઈ જાય અને ત્રીજા ગિયર સુધી ઊંચી રહે. પેલો ગિયર જે 1000 cc આવે ને, પેલો ગિયર 160 સુધી જાય. પેલો ગિયર હજી 5 બાકી છે, પેલો ગિયર 160 સુધી ખેંચે. એવી બાઇકો છે જે લેતા લઈ લેવાય છે, મેન્ટેન કોઈ નથી થતી નથી આજકાલ. જે તો લઈને છપરીઓ તો ફરી રહ્યા છે અમદાવાદમાં. એક મારી એક મોસ્ટ ફેવરેટ બાઇક હતી KTM, પણ જે છપરીઓ એનું જે નામ બગાડ્યું છે, મારે લેવી છે ને તો હું આ વસ્તુના લીધે નથી લેતો. એમાં શું છે કે તમે લઈ લો વાંધો પણ નથી, પણ તમારે ચલાવી એવી રીતે પડશે. અત્યારે છપરીઓના કારણે KTM ના શોરૂમ અમદાવાદમાં બંધ થઈ ગયા. શોરૂમો બંધ થઈ ગયા. સર્વિસ સેન્ટર અમદાવાદનું જ કહું છું, બહારનું તો જે આપણને ખ્યાલ જ નથી. અમદાવાદના શોરૂમો બંધ થઈ ગયા છપરીઓના કારણે. કારણ કે માણસો લઈ લીધી, સેલ કરી દીધી. હવે એ જ બાઇકો છપરીઓ લઈને ફરે છે. એક્ઝેક્ટલી. અને તમે જેમ કે અમારી જે બાઇકરો લે ને, અને કોઈ વખત ઘરના કામથી નીકળ્યા, ભાઈ રેસ લગાય ને, હાલ ને, આમ ના હોય. KTM વાળા અમારા ભાઈબંધો હેરાન થયા છે હવે. તો પછી એ લોકોની કેટેગરી શું કર્યું કે અમે એડવેન્ચર લેવાના ચાલુ કર્યા. RC ડ્યુક અમે ઓછા છે અમારા ગ્રુપ ની અંદર, એડવેન્ચર વધારે છે. KTM ભલે રહ્યું પણ એડવેન્ચર હાથી જેવું બાઇક લાગે અલગ જ. એમાં બી મેન હું કહું તો KTM વાળાનો થોડોક છે કે લોકો કલર એ પાછો કેસરી કલર એવો પાછો કરી દીધો કેસરી. હવે રહીને ચેન્જ કર્યો ને, પણ હવે રહીને ચેન્જ કર્યો. કેસરી એટલે બોલ્ડ કલર હતો એ ટાઈમમાં. KTM એટલે વસ્તુ કહેવાતી હતી. ઈ જ ને 2.5 લાખની બાઇક એટલે યાર આમ હતું. પણ હવે યાર હવે વાંધા પડી ગયા છે શું કરવું શું નહીં. એમ છે કે KTM જે પ્રોવાઈડ કરે છે ને, જે પ્રાઇસ પોઈન્ટ ની અંદર પાવર, એ હું કહું તો ટ્રેક રેડી મશીન છે. તમારે ખાલી વધારાની વસ્તુ જે ન જોતી હોય એ તમે રિમૂવ કરો અને ટ્રેક ઉપર ઉતારો. એ ઇવન થોડી મોડિફિકેશન થી સુપર બાઇક ને પાછળ મૂકી શકે છે. બરોબર. KTM RC 390, 200, 250 એવી વસ્તુઓ છે જે આજકાલની પબ્લિકોને જરાય ખ્યાલ નથી. આની અંદર ઓલું કઈક પિક્ચર તો મેં તેરા હીરો, એની અંદર ડ્યુક પેલું એન્ટ્રી ન્યાથી થઈ હતી. મારી લાઈફ ની અંદર મેં સૌથી પહેલા જોયું તો ડ્યુક. અને એની પછી બોમ્બે હું ફરવા ગયો તો અહીંયા કલર ની ડ્યુક મેં જોઈ. મેં તો લઈને એક વખત લેવી, પણ લેતા વખતે થયા, પણ એ વખતે તો ખબર પડી કે આમાં તો આવા સીન છે. એટલે ભાઈ રેવા દો આપણે આમાં. બાકી ડ્યુક નો જો સૌથી વધુ પાવરફુલ જો પીક મળી હોય તો મેં તેરા હીરો. એ પિક્ચર પછી ખબર પડી. એમાં ઓલા સુતા આવે ને, જે એનું જે હતું એના લીધે ડ્યુક નું માર્કેટ ફૂલ ઉપર ચડી ગયું હતું. જે બોડી લુક ને ટાયન્સ બહુ મસ્ત બનાવ્યું હતું. હવે આ લેહ લદ્દાખ માટે મતલબ બાઇકર્સ બધા ન્યા જ મોસ્ટ ઓફ બધા બુલેટમાં ન્યા ચલાવવાનું એ જે રસ્તા બનાવ્યા છે, એ જ મેન ફિલ્મી લોકો જે થઈ ગયું હોય છે. તો આપણે ત્યાં જવું હોય તો કેટલાનું કોસ્ટિંગ લાગે, પૈસા કેટલા જોઈએ, અને આમ ટ્રીપ કરી કોને કહેવાય? ટ્રીપ કરી કોને કહેવાય? આમાં 3 રીતે તમે જઈ શકો. ફર્સ્ટ થિંગ છે સરકારી નોકરી વાળા ટાઈપ. બાઇક તમે તમારી પોતાની સામાન તમારો, અહીંથી બાઇક નાખી દિલ્હી ઉતારી, તમે પણ ટ્રેનમાં જ તમે કમ્પ્લીટ આખી સર્કિટ કરી પાછી ટ્રેનમાં તમે પાછા. ઓકે બરોબર, એ થઈ ગયું. બીજી આમાં તમારો બહુ ઓછો ખર્ચો આવશે. બરોબર, પણ એક રિસ્ક રહેશે કે બાઇક ડેમેજ થવાનો. બરોબર, એ રહેશે.
આમાં તમારો કહીએ તો 30-40 હજાર 30-40 હજાર. ટ્રીપ એટલે કે લાઈક લદ્દાખ ટ્રીપ એવી છે કે તમને કોઈ પણ પ્રકારની 5 સ્ટાર સુવિધા નહીં મળે. જે મળશે ખાઈને પીને તમારે ત્યાં સુઈ જવાનું, ઉઠીને પાછી ટ્રીપ કરવાની. બીજી એક રીત આવે છે રેન્ટલ. અહીંથી તમે ગયા, બાઇક ઉપાડી ભાડે કરી તમે ટ્રીપ મારી, અહીંયા બાઇક રિટર્ન જ તમે પાછા. એમાં સાવ ઓછો ખર્ચો. અને હું જે લાસ્ટ કહીશ એ સૌથી ઓછો ખર્ચો. તો આમાં કેટલો થશે? આમાં તમારો થશે રેન્ટલ ની અંદર પર ડે ના તમારા હોય છે 1000 રૂપીસ, અને પર ડે નો તમારો પેટ્રોલ નો પણ 500 થી 600 રૂપિયા. તો લદ્દાખ ની અંદર જે ખાવાનું જે હોય છે ને એ બહુ મોંઘું હોય છે, એટલે પર ડે નો તમારો 1000-1500 રૂપિયા તમારે ક્યાંય નથી ગયા. તમે માનશો નહીં કે અમારા ગુરુજી છે, એનડી ભાઈ નામ છે એમનું, ઉપર લદ્દાખ ની રાઈડ કરી હતી. 15 દિવસની અંદર અમદાવાદ થી લઈને આગળ જઈને રિટર્ન આવી ગયા હતા. 70 રૂપિયાની એક રોટલી. મેગી 70 રૂપિયાની એક રોટલી. મેગી તો તમે ખાઈને કેટલી ખાશો? 100 રૂપિયાની. પેટની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. 70 રૂપિયાની એક રોટલી તમને ત્યાં ઉપર મળે. બરોબર. તો ખાવાનું ઘણું મોંઘું છે. જેમ કે તમે આ રાઈડ તમે રેન્ટલ વાળી કરો તો એ પણ તમને મોંઘી જ પડશે. 40-50 હજારની આસપાસ આરામથી જશે. પ્રોપર જો તમે આખી કેટલા ડેઝ કેટલા જોઈએ? આમાં તમારે મિનિમમ તમારે હવે રાઇડર ઉપર ડિપેન્ડ છે. જેમ કે અનએક્સપિરિયન્સ હોય, પહેલી વખત જતા હોય, બરોબર, બાઇકર નથી કહેતો હું, તેમને 20 દિવસ જેવું જોઈએ અહીંથી નીકળતાથી લઈને પાછી સેમ પોઈન્ટ ઉપર પાછા આવતા. પછી એક અમારી જેવા આવે જે તમે ગાંડા ગણી શકો. અહીંથી જ ઘરથી જ બાઇક ચાલુ કરવાનું, ઘરથી જ નીકળીને આખી સર્કિટ કમ્પ્લીટ કરીને રિટર્ન આવવાનું. એ પ્રોપર લદ્દાખની પૂરી સર્કિટ કમ્પ્લીટ કરી કહેવાય. જ્યાંથી તમે રહો છો ને ત્યાંથી તમારું ચાલુ થવું જોઈએ, ત્યાંથી તમારું એન્ડ થવું જોઈએ. એ લદ્દાખની પૂરી ટ્રીપ કમ્પ્લીટ કરી એ હું માનું છું. ઓપિનિયન બધાના અલગ અલગ હોઈ શકે. બરોબર. અને આની અંદર તમે જો ખર્ચો ગણો ને સૌથી ઓછો છે. બાઇક પોતાની, મેન્ટેનન્સ તમારું, તમે તમારી રીતે રોકાઈ શકો. અને ઓછામાં ઓછું કોસ્ટિંગ કેવી રીતે કરી શકો કે તમે પેટ્રોલ પંપ ઉપર સુઈ જાઓ. બીજા કોઈ ફેમિલી મેમ્બરો તમે રેકમેન્ડ નથી કરતા. મારો ફ્રેન્ડ જે ઘણા છે એને 25,000 ની અંદર આખી ટ્રીપ કમ્પ્લીટ કરી હતી. HK મોદી નામ છે, એને લદ્દાખ આખું કમ્પ્લીટ કર્યું છે 25,000 માં. અહીંયા અમદાવાદથી એક્સપલ્સ લઈને નીકળ્યા હતા ભાઈ. ખાવાનું પીવાનું કેવી રીતે, લાઈક દિલ્હી સાઈડ કે અહીંયા પહોંચ્યા, પરાઠા મળે સસ્તા, પાર્સલ કરી લો. ઉપર જતા જતા ટેમ્પરેચર ઓછું થઈ જાય તો ફ્રીજ રહે તમારી પાસે. ખાવાનું થાય ત્યાં સુધી ઓછું જ. એટલે પ્રિઝર્વ આપણી પાસે જે લઈને ગયા છીએ, થેપલા, ખાખરા, ગાંઠિયા, એવી રીતે જ ઘરનું લઈને જઈને ભાઈ ટ્રીપ કમ્પ્લીટ કરીને 15 દિવસમાં આવતા રહ્યા હતા. અને છેલ્લે કંઈક દિવસ બાકી હતો અને ભાઈને કંઈક વધારે યાદ આવી અમારી. તો આપણે ગોલ્ડન ટેમ્પલ છે, ગોલ્ડન ટેમ્પલ થી અમદાવાદ નોન સ્ટોપ માર્યું હતું ભાઈ. ઓ બાપા. ગોલ્ડન ટેમ્પલ થી અમદાવાદ કેટલા શું કહેવાય કિલોમીટર થયું? 1000 કિલોમીટર ની ઉપર તો હશે. કારણ કે ભાઈ બધું ફરતા ફરતા ટ્રાફિક બાફિક બધું, આમ 1000 કિલોમીટર પોસિબલ નથી, પણ ડી ટુર લીધા, વચ્ચેથી કટ લીધી, આવી રીતે લીધા ભાઈ. નોન સ્ટોપ જ આવ્યા. વચ્ચે થાક લાગે, સ્ટ્રિંગ પીવે, બરોબર, ગાંડાયું થોડી કરી લે, અમારા જોડે વિડીયો કોલ કરી લે, અથવા આગળ મોબાઈલ રાખી દે, અમે એને જાગતો રાખીએ. બરોબર. આમાં એક મેઇન એ છે કે તમે જાગતા રહો. કારણ કે તમે જો રાઇડિંગ કરવાનું એન્જોય નહીં કરી શકો ને તો તમને ઊંઘ આવવાની, તમે થાક લાગવાનો. અમારું એવું છે કે અમે એન્જોય કરીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં. થાક લાગે જેટલું થાય એટલું અમે ખેંચી લઈએ. બીજા બધા બાઇકરમાં એવું હોય છે કે લાઈક ધીરે ધીરે આવતા હોય, 50 કિલોમીટર ભાઈ દુખે છે, ભાઈ ઉભા રહો. અને અમારી જેવા જે ગ્રુપમાં અમે રાઈડ કરતા હોય ને, અમે જે ખાસ ભાઈબંધ એકબીજાને ઓળખી છે, અમે ટેન્ક ટુ ટેન્ક રાઈડ કરીએ. 300 કિલોમીટર સિવાય ઉભું જ નહીં રહેવાનું. તો પાણીનું વિચારતા હશે, એના માટે હાઇડ્રેશન બેગ ને બધું હોય જ અમારી પાસે, રાઇડિંગ ગેસ બધા જ છે. તો બધી સિસ્ટમ હોય તેની અંદર. સોંગ ચાલતા હોય અથવા ઇન્ટરકોમ અથવા વોકી ટોકી કનેક્ટેડ હોય. આમાં એન્જોય એ રીતે કરી શકે. ગાંડાયું અમે કરતા હોય, ઉભા થઈ જાય, કોઈ ગાડી જોડે જઈને ગાંડાયું કરી, છોકરાઓ દેખાય, મસ્તીઓ કરી, લાઈનમાં ચાલતા હોય, ઘડીક આડાવડા થઈ, ઘડીક ગાયબ થઈ જઈને પાછા આવી જાય. આવી રીતે અમે એન્જોય કરતા કરતા, એન્જોય તમે કરશો ને, મેઇન એ જ છે, તમે આરામથી તમે ટ્રીપ સક્સેસ થઈ જશે. મજા આવી તમારી સાથે વાત કરીને. હોપ સો તમને બી કેવું લાગ્યું? ઘણું સારું છે. એટમોસ્ફિયર જો કહીએ તો બેસ્ટ છે. બેસીને વાતો કરવાની ઘણી મજા આવે છે. બરોબર. તો બસ અમારા વ્યુઅર્સ ને અને તમારા બી જે જોવા વાળા હોય બધાને કહી દો, સબસ્ક્રાઇબ કરી દે અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું છે. બરોબર. અને થાય ત્યાં સુધી શેર કરો તો વધારે સારું છે. ઓડિયન્સ સુધી અમે વધારે રીચ કરી શકીએ, એટલે વધારે લોકોને ખબર પડે કે રાઇડરમાં કેટલું સારું છે અને આમાં બી ફરક શું છે. જે બધા સ્ટન્ટ કરતા હોય છે એવું તો પ્રોપર સેફટી થી બધા
વસ્તુઓ ચાલતી હોય છે અને પ્રોપર ગાઈડન્સ જ બધું હોય છે. અને જો તમારે બી આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો આમની આઈડી અને નંબર હું જો નંબર નંબર મેન્શન કરી દઈશું, તમને સ્ક્રીન પર દેખાતું જ હશે. તો આપણા નંબર ને એ બી તમને આઈડી મેન્શન કરી દો તો તમે એમની પાસેથી ગાઈડન્સ બી લઈ શકો. અને તમારે જો રાઇડર બનવું હોય અને તમારે આગળ આવવું હોય તો કાંઈ એમાં કઈ બીજી કઈ જરૂર નથી. જેમ તમે કીધું એમાં કઈ બીજી કઈ વસ્તુની જરૂર નથી. બસ તમારી પાસે કોઈ એક વ્હીકલ હોવું જોઈએ, વ્હીકલ એક હેલ્મેટ હોય, બસ બીજું કઈ એટલે તો તમે રાજા છો. બરાબર છે સાહેબ. તો બસ આવી જ રીતે એન્જોય કરતા રહો અને અમારા પોડકાસ્ટને જોતા રહો. મળીએ નવા પોડકાસ્ટમાં નવા મેમ્બર સાથે. બાય, ગુડ નાઇટ, ટેક કેર.